મારે કોઈની ફરિયાદ કરવી નથી. આ એક નાનો સંકલ્પ. તમે જુઓ કે એક નાના સંકલ્પને એક લીટીનો સંકલ્પ લખીને તમે વળગી રહો એક અઠવાડિયા સુધી, તમને અઠવાડિયામાં ફેરફાર દેખાશે. મારે કોઈની ફરિયાદ કરવી નથી એનો અર્થ એ નથી કે ફરિયાદ અંદર ઊભી જ નહીં થાય. જ્યાં આગળ અધિકૃત સ્થાને છીએ કહેવાનું હોય ત્યાં કહી દેવાનું, એની નાની પણ ફરિયાદ દુર્ભાવના જન્માવે એવી ફરિયાદ અને જે બિનજરૂરી છે એવી ફરિયાદ, નાની નાની વસ્તુની ફરિયાદ. આપણે ત્યાં સોસાયટીમાં કમ્પ્લેન બોક્સ રાખતા હોય છે ઘણીવાર કે તમારે કંઈ કમ્પ્લેન હોય તો નાખતા રહેવાનું, તો કમ્પ્લેન નાખતા રહીએ અંદર કે સોસાયટીનો ગેટ રાત્રે ખુલ્લો હોય છે, મૂર્ખો સૂઈ જાય છે, સવારે આમ નથી થતું, બરાબર પાંદડા પડ્યા હોય તો ક્લીન કરવાવાળો માણસ ટાઈમ પર આવતો નથી, બધું આમ જાત જાતનું આપણે નાખી શકીએ. એટલે સોસાયટીની જેમ કમ્પ્લેન બુક હોય એવી રીતે ફેમિલીની કમ્પ્લેન બુક હોય, એવી રીતે સ્વજનોની કમ્પ્લેન બુક હોય, અને કમ્પ્લેન બુક લઈને જ ફરતા હોઈએ એવી 5-7 જાતની અંદર નાખતા જ જઈએ. જમણવારમાં જઈએ ને તો ત્યાંય કમ્પ્લેન બુકમાં 2-3 વસ્તુ લખાઈ જાય એ જમણવારમાં આમ હતું, આમ નહોતું, આમ હતું, આમ નહોતું. એક જણ જઈને આવે વ્યવસ્થાનો ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી, બીજો કે ખોટી વાત, ભાંગીને ભૂક્કો થવા માટે હોવી જોઈએ ને પહેલાં, હતી જ નહીં. એટલે 2 જણા ચર્ચા કરે, સરવાળે ટીકા ટિપ્પણી ચાલતી હોય, પણ એક અંદરથી કમ્પ્લેન બુક એવી હોય ને કે જેમાં રોજ ભરતી થાય. વી નેવર કીપ અ કોમ્પ્લિમેન્ટ બુક. કોમ્પ્લિમેન્ટ બુક છે જ નહીં, કમ્પ્લેન બુક જ હોય. કોમ્પ્લિમેન્ટ બુક હોય તો કેટલું સારું જોવા મળે છે. આપણે લખવું જોઈએ કે મેં આજે આ સરસ જોયું. મેં સોસાયટીનું હોય, સ્વજનનું હોય, સંઘનું હોય, મિત્રોનું હોય, પરિવારના 5 સભ્યોનું હોય, કોમ્પ્લિમેન્ટ બુક પણ હોય ને, આપણે લખીએ અંદર, પણ એ આપણે રાખતા નથી. કમ્પ્લેન બુક હંમેશા અંદર ભરાય એટલે તમને અંદર બળતરાક થયા કરે, દુર્ભાવ થયા કરે, અને વ્યક્તિઓ પ્રત્યેનો દુર્ભાવ. પાછી કઈ વ્યક્તિ? જે વ્યક્તિ સાથે આપણે સંકળાયેલા છીએ, આપણે દુર્ભાવનું પાત્ર બને ને એવી વ્યક્તિ તમે ગમે એટલા કરો એ 100-125 જ આવશે. 100-125, 80, 70, 80, 100ની બહાર. આપણને તામિલનાડુમાં કોઈ ભાઈ રહે છે, કોઈ દુર્ભાવ થયો જ આપણને? આસામમાં કોઈ બેન રહે છે, કોઈ દુર્ભાવ થયો? આફ્રિકાના જંગલોમાં જંગલી હાથીઓ છે, ગેંડાઓ છે, કાંઈ અસર થાય છે? હાવ જાડી ચામડીનો છે, ગેંડા કેટલા જાડી ચામડીના છે, કાંઈ અસર કરે છે? પણ જેની જાડી ચામડીમાં આપણી સોય ન જાય ત્યાં તકલીફ. આપણને તકલીફ ક્યાં થાય કે ઇન્જેક્શન મારું છું સોય વળી જાય છે, એ જાડી ચામડી નડે છે. એટલે આપણે અકળાઈએ તો ઘરની જાડી ચામડી પ્રત્યે, એ ગેંડાની જાડી ચામડી મને ક્યાં અસર કરે છે? એટલે વાત એ છે કે ફરિયાદ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે નજીકના વર્તુળમાં જ ઉત્પન્ન થાય, એ સિવાય ફરિયાદ ઉત્પન્ન નહીં થાય. તો એ ફરિયાદને આપણે અંકુશમાં રાખવાની કે નો કમ્પ્લેન ઝોન ઊભો કરવાનો લાઈફમાં, કે મને કોઈ કમ્પ્લેન નથી. લાઈફમાં એક સરસ મજાનો નો કમ્પ્લેન ઝોન ઊભો કરવાનો. જે કમ્પ્લેન ઊભી થતી હોય ને એ વ્યક્તિના સંયોગોનો વિચાર કરો, એ વ્યક્તિના આજ સુધીના પરફોર્મન્સનો વિચાર કરો, પછી એ વ્યક્તિની મર્યાદાનો વિચાર કરો. આ 3 વિચાર કરશો તો 90% કમ્પ્લેન શાંત થઈ જાય. પહેલા નંબરમાં એ વ્યક્તિના આજ સુધીના પરફોર્મન્સનો વિચાર કરો. તમને ખ્યાલ આવે કે કમ્પ્લેન ખરેખર ઠરી જાય. રાજા ક્યાંક બહાર ગયા હશે ફરવા, તો શિકાર પર ગયા અને એમાં એકલા પડી ગયા, આખા સાથેના સૈનિકો બધા છૂટા પડી ગયા. એક હરણની પાછળ જરા સ્પીડમાં દોડ્યા તો રાજાનો ઘોડો અલગ અને બાકીના બધા શોધતા રહ્યા. હવે રાજા અલગ પડી ગયા, એક માણસ સાથે હતો, સેવક એ સાથે હતો. હવે રાજાને કોઈ મળ્યું નહીં, પછી એકલા બેઠા તે જંગલમાં ભૂખ લાગી. એ કે જો અહીંયા કંઈ ફળ મળતું તો જોઈ આવો. તો સેવક ફળ લઈ આવ્યો. સેવકે ફળ લાવીને તરત રાજાને આપ્યું. રાજાએ જોયું કે 4 ચીરિયા થાયવા છે, 2 ઊભા ને 2 આડા, તો ફાડીને 4 ચીર તૈયાર કરી. એક ખાનદાન અને સજ્જન વ્યક્તિ એની એક વિશેષતા હોય કે હંમેશા એકલ પેટો ન થાય, એ ક્યારેય ન થાય. નાનો માણસ હોય ને એ નાનો માણસ એકલો ખાઈ લે, મોટાની મોટાઈ એ છે એ ક્યારેય એકલો નહીં થાય, એનું શેરિંગ હોય જ, એની ગુણવત્તા છે આ. એટલે રાજાએ પહેલું ચીર ફાડી અને સીધું જ એને આપ્યું ચીર્યું કે લે આ લઈ લે. અને એણે પોતે જેવું ચીર મૂકી એ પહેલાં એ તરત જ હાથમાં લઈ લીધી અને મોઢામાં નાખી. બીજું સેવક ખાનદાન નાનો માણસ હોય ને એ કોઈ આપે તો તરત ન લે, અને લઈ લે તો એક બસ એટલું જ, એ તરત ખાય નહીં, અને કદાચ તરત ખાઈ પણ લે તો બીજી વાર સામેથી ન માગે. આ એની ખાનદાની છે. આને તો હદ વટાવી, ચીરિયું હાથમાં તરત લઈ લીધું, મોઢામાં મૂકીને તરત પાછો હાથ આમ કર્યો. રાજાને થયું કે આ વળી નવું. પછી થયું કે 4 છે એટલે 2-2ના સરખા ભાગ પાડવા જોઈએ. એ મારો ભાઈ હોય તો આ તો નોકર છે, અને સરખો ભાગ થોડો હોય. પણ લંબાવાયેલો હાથ ખાલી ન જવો જોઈએ. રાજાએ બીજું ચૂરિયું મૂકી દીધું. બીજું ચૂરિયું મૂક્યું અને રાજાજી કંઈ વિચારે ત્યાં પાછો હાથ આપ્યો, બીજું મોઢામાં મૂકીને. રાજાને થયું કે આ તો મારા ભાગનું નહીં રહેવા દે, એટલે ત્રીજું મૂકી, ત્રીજું આપ્યું અને ચોથું મોઢામાં નાખી દીધું. રાજાએ તરત જ કે આ ચોથા માટે હાથ લંબાવી પેલા જવા દે નહીં તો આવરે શું. એટલે એને ત્રીજું એને હાથમાં આપ્યું અને ચોથું મોઢામાં મૂકી દીધું. પહેલાં એ ત્રીજું લઈ લીધું અને ચોથું રાજાના મોઢામાંથી ખેંચી કાઢ્યું.
બોલો, પિત્તો જાય કે ન જાય? આવું તો કોઈ ન કરે. મોઢામાંથી ખેંચી કાઢ્યું, અને ખેંચ્યું ને એમાં અડધું અંદર રહી ગયું, અડધું તૂટી ગયું. જે અડધું અંદર રહ્યું એ ચાવ્યું, એટલું કડવું ઝેર જેવું હતું. રાજાએ થૂકી નાખ્યું, એકદમ થૂકી નાખ્યું, એકદમ અકળામણ થઈ ગઈ કે આ તો ઉલટી થઈ જશે, આવું ભયંકર ઝેર જેવું કડવું. પછી એણે કીધું કે તે પહેલી ચીર આપી કે આ? તો કે ના સાહેબ, પહેલી એટલી જ કડવી હતી, એટલે જ મેં બીજી માગી, એટલે જ મેં ત્રીજી માગી, આપને નહોતું આપવું. રાજાને થયું કે ખરો ખાનદાન માણસ છે, આવું તો ધાર્યું નહોતું. પછી એણે રાજાએ કીધું એ કે ભાઈ, તને મેં ચીર આપીને તને ભૂખ લાગી હતી, અને આમ પણ તું ના માગે તોય મારે તને આપવાની હોય, કારણ કે મારી સાથે છે. હું તને આ ચીરીઓ આપું છું ખાવા માટે, તો મોઢામાં મૂક્યા પછી તને કડવું લાગે તો તારે કેવું છે ને કે આ કડવું છે, મેં બીજું આપ્યું, મેં ત્રીજું આપ્યું, તું લીધે જાય ને ખાધે જાય. બોલીએ નહીં, બોલાય નહીં આટલું કે સાહેબ આ તમે આપો છો પણ આ ફળ કડવું છે, એટલું બોલાય નહીં. બહુ સરસ વાક્ય કીધું એણે કે સાહેબ, આજ સુધી જે હાથે હજારો મીઠા ફળ આપ્યા એ હાથે એક કડવી ચીર મળે ને તો ફરિયાદ ન હોય. આજ સુધી હજારો મીઠા ફળ જે હાથે આપ્યા હોય એ હાથે એક કડવી ચીર મળે તો ફરિયાદ ન હોય. બરાબર છે? જો આજે આપણે ફરીથી બોલીએ, આજ સુધી જે હાથે સેંકડો વાર મીઠી ચા પીવડાવી હોય એ હાથે એકવાર સાકર વગરની મળે તો ના હોય. પાક્કું? આપણે ખબર તો પડે કે વેર વી સ્ટેન્ડ. આપણે કમ્પ્લેન બોક્સ લઈને ફરીએ છીએ, કોમ્પ્લિમેન્ટ બોક્સ જેવું કંઈ રાખતા જ નથી. સ્વભાવની અંદર આ એક નબળાઈ છે, અને એને સુધારવી છે. મારે એને સુધારવી છે કે ગમે તે થાય, અંદરથી ફરિયાદનો સૂર કેમ ઊભો થાય. તમે વ્યક્તિના પાસ્ટ પરફોર્મન્સને નજરમાં રાખો. 3 મુદ્દા કીધા. પહેલાં વ્યક્તિના પાસ્ટ પરફોર્મન્સને નજરમાં રાખો. આજ સુધી સેંકડો વાર સરસ બનાવ્યું છે, એક વાર સરસ ન બન્યું. સરસ બન્યું એ દિવસે આપણે કોઈ દિવસ એપ્રિશિએટ નથી કરતા, અને સરસ નથી બન્યું એ તક છોડતા નથી. બની રહી રસોઈ, અઠવાડિયું સરસ ચાલે ને તો એક દિવસ તો ભાંગરો વાટે જ, અઠવાડિયું સરસ ચાલે તો એક દિવસ તો કૂચો નીકળે જ, અઠવાડિયું સરસ ચાલે એક વખત તો લોચો વળે જ. કઈ જાતની રસોઈ છે? પણ સળંગ 15 દિવસ રસોઈ સરખી નથી હોતી, એક વાર તો લોચો વળે ને વળે. તો આપણે બધો બખેડો બહાર કાઢીએ, જે અંદર જૂનું બધું યાદ કરીને પાછું બહાર કાઢીએ. હવે અત્યારે એ બોલવાની જરૂર નથી, જગ્યા નથી. આપણે જ્યારે કરવાનું હોય ત્યારે જોઈ લઈએ. આ સ્વભાવની એક ઉણપ છે કે આપણા સ્વભાવમાં ફરિયાદ વૃત્તિ એકદમ વણાઈ ગઈ છે. આર્ટ ઓફ કમ્પ્લેનિંગમાં છે ને માસ્ટર્સ કરેલું છે આપણે. હા, માસ્ટર્સ. કોકે હજી ડિપ્લોમા કર્યું હશે, આપણે માસ્ટર્સ કર્યું એવું લાગે કે પરફેક્ટ બરાબર જોઈને તાકતા આવડે, તીર મારતા આવડે કે ભૂલ કરી નથી અને ટોક્યો નથી, ભૂલ કરી નથી, ટોક્યો નથી. આજ સુધીમાં કેટલી વાર કેટલું બધું કર્યું હશે, એ બધું બાજુ પર મૂકીને જૂનો પરફોર્મન્સ કશું જ ધ્યાનમાં રાખ્યા વગર કરી દઈએ. 20 વર્ષ થાય ને, ઉંમર 18-20ની થાય એટલે સ્વાભાવિક છે કે વડીલો માટે એક અંદરથી ફરિયાદો ઊભી થવા માંડે. આજ સુધી નહોતી થતી. 12, 13, 14, 15, 16ના હતા ને ત્યાં સુધી નહોતી થતી. હું ઘણીવાર કહું, છોકરો જ્યારે 3-4 વર્ષનો હોય ત્યારે એને પૂછો એટ ધ એજ ઓફ 3-4 કે પપ્પા મમ્મી વગર મને એકે દિવસ ન ચાલે, મને ચાલે જ નહીં. એ લોકો ન હોય તો મારો એક દિવસ ના નીકળે, એનો અભિપ્રાય આવો જ હોય. હવે 7-8નો થાય એટલે કે પપ્પા મમ્મી કે બહુ વઢે, રમવા જ નથી દેતા, બહુ વઢે છે, પણ કે ચાલે છતાં વાંધો નથી આવતો. 12-14નો થાય એટલે અરે બહુ હોરિબલ છે પપ્પા મમ્મી તો. મને સૌથી વધારે મજા ક્યાં આવે? પપ્પા મમ્મી જાત્રા કરવા જાય ને ઘરે એકલા હોય ને ત્યારે બહુ મજા આવે, ત્યારે બહુ શાંતિ હોય. હેપીએસ્ટ ડેઝ મારા લાઈફના પપ્પા મમ્મી બંને બહાર જતા રહે ત્યારે 2 દિવસ શાંતિથી, નહીં હોમવર્ક, નહીં માથાકૂટ, હોમવર્ક કર, આમ કર, ભણવા બેસ, કાંઈ ખીટપીટ નહીં, બહુ મજા આવે. એ લોકો આગા પાછા થાય ને તો જ મજા આવે, કંટાળી જવાય. પછી 17-18નો થાય એટલે પછી પૂછો પપ્પા મમ્મી અંગેનો અભિપ્રાય. તોબા કઈ રીતે એ લોકો સાથે રહે છે એ જ ખબર નથી પડતી. એક જણ હરખું હોય તો બીજાનું ઊંધું ચાલે, ઠેકાણા વગરના સ્વભાવ છે. તોબા 20-22ના થાય એટલે એમ લાગે કે હદ બહારનું રિસ્ટ્રિક્શન છે. કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ચીજ કરવી હોય તો બધે જણા પોલીસની જેમ આવીને ઊભા જ રહી જાય. સમજતા જ નથી, એમને ખબર નથી પડતી. છોકરાઓ મોટા થયા, કઈ રીતે એમની સાથે રહેવું એ ખબર નથી પડતી. પછી ધીમે ધીમે વધે 35-40ના થાય ને એટલે કે 32-35ના થવા દો. એ ખરેખર આ એક છોકરાને સાચવવામાં એટલા આમ આંખે અંધારા આવે છે ને. પપ્પા મમ્મી એમને 4ને મોટા કર્યા, કઈ રીતે કર્યા હશે, ખરેખર ગ્રેટ છે, ગ્રેટ. 40-42ના થાય, બાપા છોકરાઓ સાંભળતા નથી કાંઈ, સામા જવાબો આપે છે. અમે લોકો 4 જણા હતા, ભલે ગમે તે હતું પણ પપ્પા મમ્મીએ જે રીતે અમને સાચવ્યા ને, ગ્રેટ. આવા પપ્પા મમ્મી મળે નહીં. ખ્યાલ આવ્યો? એક દિવસ મને એમના વગર ન ગમે.
આજે મિસ કરી પપ્પા મમ્મીને એટ ધ એજ ઓફ 42. આ 4 વર્ષથી લઈને 44 વર્ષ, ચોથા વર્ષે આ અક્કલ હતી કે પપ્પા મમ્મી વગેરે એક દિવસ ચાલે નહીં. 44 વર્ષે ફરીને ત્યાં જ આવ્યા. હું એમ જ કહું છું કે ડોન્ટ ટેક 40 years ટુ રિયલાઇઝ ધ ટ્રુથ. સાચું સમજવા માટે છે ને 40 વર્ષ ન લગાડો. 40 વર્ષ લગાડવાની જરૂર નથી. 4 વર્ષે શીખી જવાય છે. પછી ખાલી એ સમજણને મેન્ટેન કરવાની છે. આ ચક્કડું ફરવા જઈએ એમાં 44 વર્ષે બધું આ જ આવે છે. ત્યાં જ આવીને ઊભા રહ્યા. આટલું ચક્કર કેમ ફરવાનું? હકીકતમાં વ્યક્તિની મર્યાદા જોઈએ. એમની મર્યાદા છે, સ્વભાવની મર્યાદા હોય, લોડ ઘણો હોય, એમના સંયોગોનો વિચાર કરીએ અને એ સંયોગોમાં આપણે નાના થઈને એ સમજી નથી શકતા. કબૂલ, એટ સર્ટન સ્ટેજ આપણી સમજણ ન હોય, પણ અમુક અવસ્થા પછી આપણી પણ સમજણ વિકસે છે. એવું નથી 20-25ના થયા હવે સમજણ વધી ગઈ આપણી. 15-17ના હતા ત્યાં સુધી સમજો કે અલ્લડ હતા, સમજણ નહોતી, આપણે આપણા તુમાખીમાં હતા. પણ હવે વિકસેલી સમજણમાં આપણે એમના સંયોગોનો વિચાર ન કરી શકીએ, સમજી ન શકીએ. એમના સ્વભાવની મર્યાદા હોય તોય સમજી લેવાય કે એમના સ્વભાવની આ મર્યાદા છે, રહેવાનું જ. કોઈ પપ્પાની મમ્મીની સ્વભાવની મર્યાદા રહેવાની, તો એ સ્વભાવની મર્યાદા તમે સમજી લો, તમને ફરિયાદ ન ઉઠે, તમને દુર્ભાવ ન થાય. કોઈક માણસ સ્ટેમરિંગ હોય ને, જીભ અચકાતી હોય, એ બોલે તો તમને આમ એટલું બધું લંબાઈ એક વાક્ય બોલતા એને 1.5 મિનિટ લાગે. તમને કોઈ જ અકલામણ નહીં થાય. તમે એમની મર્યાદા સમજો છો. તમે મંચ ઉપર ટ્રોફી લેવા માટે કોઈ ખેલાડીને બોલાવો જે લંગડો હોય, એ લંગડા તો આવે, તમે એની પર ગરમ થશે કોઈ માણસ, એ ટ્રોફી લેવો તો હરખો આવ ના બોલે, કારણ કે એના પગની મર્યાદા છે, સમજણ પડે છે. એ દરેકને ખબર છે કે એના સ્વભાવની મર્યાદા છે. એમ પગની મર્યાદા હોય, બોલવાની મર્યાદા હોય, કેટલાકને સમજણની મર્યાદા હોય. તમે સ્લો લર્નર્સ હોય, મંદ બુદ્ધિવાળા બાળકો હોય, એના ટીચરને જઈને પૂછો કઈ રીતે પેશન્સ રાખે છે, કઈ રીતે રાખે છે. એ લોકો 6 મહિના સુધી સખત મહેનત કરે. 6 મહિનામાં ખાલી શર્ટ પહેરીને 4 બટન બંધ કઈ રીતે કરવા આટલું જ શીખવાડી શકે. ખોલીને કાઢવું કઈ રીતે પાછું ના આવડે, એને આપણે બીજા 4 મહિના જોઈએ. 6 મહિને રોજ એટલું જ શીખવાડવાનું. એકની એક વાત રોજ શીખવાડવી પડે. આમ નાકમાંથી નીકળતું હોય ને, બેટા જો આલે આ હેન્ડકરચીફ લે, જો આમ લૂસી નાખવાનું, હા નીકળે ને બધું બહાર તો લૂસી નાખવાનું. બસ બીજે દિવસે ફરી પાછું એ જ દશા હોય, બેટા આલે આ લૂસી નાખવાનું. ત્રીજે દિવસે એ જ દશા હોય, પાછું લૂસી નાખવાનું. ચોથે દિવસે, 5મે દિવસે 50 વાર શીખવાડો. એની પર ગરમ કોઈ દિવસે ટીચર નહીં થાય. સ્લો લર્નરને, મંદબુદ્ધિવાળાને ભણાવનાર ત્યારે ટીચરને જોજો કે આ જિંદગીમાં કોઈ દિવસ ગરમ નહીં થાય, કોઈ દિવસ નહીં. 2 વ્યક્તિઓના પેશન્સ છે ને ગજબ જોયા છે. એક તો પહેલા નંબરમાં આવા જે મંદબુદ્ધિવાળાના બાળકોના ટીચર હોય, એ લોકોનું પેશન્સ લેવલ ગજબનું હોય છે. એ એકની એક વાત 10 વાર તમને શીખવાડે અને બાળકો સમજે જ નહીં તો એ સમજાવતા એક પોઈન્ટ ઓફ ટાઈમ આવે જ્યારે અકળામણ થાય કે અક્કલ છે કે નહીં. 10 દિવસથી કહું છું, સમજણ પડે છે, નાક સાફ થાય તો લૂસી નાખવાનું, બધું બહાર નીકળે છે, એ અકળાયા વગર બેટા આ બધું બહાર આવે ને આમ લૂસી નાખવાનું વિથ હેન્ડકરચીફ. ઓકે બસ પ્રેમથી સમજાવવાનું. અને આ 60મી વાર સમજાવ્યું હોય, 61મી વાર એવા જ પેશન્સ અને પ્રેમથી. ખરેખર અભિનંદન આપવા પડે કે આ પેશન્સ લેવલ ક્યાંથી આવે છે. પેશન્સ લેવલ જોવું હોય તો આવું જ પેશન્સ લેવલ તમને બીજે જોવા મળે છે કોલ સેન્ટરવાળાને ત્યાં. તમારી પર બધાનો અનુભવ છે, કોઈ રખડાય કોઈ અને જવાબ કેવા આવે સામે, હું HDFC બેંક, અરે ભાઈ નથી જોતી લોન, ભાઈ મૂકી દે ને, તારા બાપાને જોતી હોય લઈ જજે મારે ત્યાંથી. એવા જવાબો આપે ને, મૂકી દે. આમ માન અપમાન ગીરવે મૂકીને કરે છે કામ. એટલે કઈ એમને સોંપાયેલું કામ છે. તમને થાય કે યાર હું માથાજી કે નંબર મળે ને ઠોક કરે રાખો છો. કેવા 50% લોકો એવા હશે જે ફોન કાપી જ નાખે સીધો, કાં તો રફ એન્ડ ટફ જવાબ આપે, કાં તો નંબર બ્લોક કરી નાખે. રીસર અપમાન લાગે તમને, પણ દે નેવર લૂઝ ધેર પેશન્સ. ધ ડે દે લૂઝ ધેર પેશન્સ, દે લૂઝ ધેર જોબ. જોબ ગયો, તમારી ધીરજ ગઈ, જોબ ગયો. ન રાખે, જબાન મીઠી મગજ ઠંડુ, એના જ પૈસા છે. તમે લોન અપાવો ન અપાવો બધી વાત પછી છે. આ 2 વસ્તુ છે. અહીંયા શુગર ફેક્ટરી, અહીંયા આઈસ ફેક્ટરી હોય તો જોબ મળે, બાકી ન મળે, કોઈ દિવસ ન મળે. પેશન્સ લેવલ છે. તો એ લોકો કેવી રીતે પેશન્સ રાખે છે, શીખવાનું. હું કહું છું કે બીજા ગુણવાન આત્માઓનો આલંબન લ્યો કે ન લ્યો, આ ગુણ તો છે ને આમનામાંથી શીખવા જેવો છે. તમે જોજો હંમેશા પેલા તમે જેવું ઉપાડો ને ફોન, એટલે આપ જીસ નંબર પે કોલ કર રહે હો, કોઈ દિવસ તમે ભાઈનો અવાજ સાંભળ્યા સુધી? સાંભળે જ આજ સુધી? સાંભળે જ? બેનનો જ અવાજ હોય. અને ચોથી વાર તમે ફોન કરો તો પણ અકળાશે નહીં. आप जिस नंबर पे डायल कर रहे हो वो अन्यत्र बिजी है, कृपया प्रतीक्षा कीजिए. જ્યાં હું ઠંડુ બોલે, હું ગેરંટી આપું આ બેન ઘરમાં આવી રીતે નહીં બોલતા હોય પાછા, એ 100%ની વાત છે. પણ સારું અહીંયા કેવું બોલે છે, ઘરમાં ધબધબાટી બોલતી હશે, પણ અહીંયા બોલે એટલે તમને જુઓ કે રેકોર્ડેડ કોલ હોય ને તોય તમને લાગે કે 4 વાર સાંભળીને શીખાય કે માણસને કઈ રીતે જવાબ અપાય.
ચોથી વારમાં તો અકળામણ થાય ને. હું મંડી પડો પણ ધીરજ રાખને કહું છું કે એને ક્યાંક બિઝી છે, કરે 5 મિનિટમાં તને. આમ અકળામણ થાય કે ન થાય? રિયલ લાઈફ સ્ટોરીમાં શું થાય? 4 વાર તમે બેલ વગાડ્યા કરો, અરે પણ ખોલું છું દરવાજો, ઊભા તો રહો, પણ ખોલું છું. આપણે કોઈ દિવસ જવાબ નહીં આપી શકીએ. એકવાર બેલ વાગી પછી હજી આપણે વિચારતા હોઈએ કે ગેસ બંધ કરીએ, ઓલું બીજો ગેસમાં ઉભરાય નહીં, ધીમો કરીએ, હાથ ચોખ્ખા કરીએ અને પછી કિચનમાંથી બહાર જઈએ અને દરવાજો ખોલીએ. આટલું જ ઓલો બેન મેનેજ કરતા હોય. એટલી વારમાં ભાઈને ખબર નથી, સંયોગોનો વિચાર કર્યા વગર કેટલી વાર પણ તે બીજી બેલ વગાડી દીધી, હજી આવે ત્રીજી બેલ વગાડી, અરે ખોલું, પણ ખોલતા પહેલા અવાજ આવે અંદર, ખોલતા પહેલા. આટલી પેશન્સ, અને ખોલીએ છીએ અને આપણે પેશન્સ રાખીએ તો સામેવાળા ના રાખે. જેવું ખોલીએ એ ત્યાં તો પોંખણા લઈ લે તરત. કેટલી વાર આંગણામાં ઊભા કરીને એને પોંખણા કહેવાય. ચડાવવા વગર આદેશ લીધો હોય તરત પૂરા કરી દેવાના કે કેટલી વાર. પણ ખોલું છું, શું ખોલું છું? અરે પણ હાથ ચોખ્ખા કરીએ, બધું કરીએ, વાર તો લાગે ને. બધું ચીકણું હતું, રસોઈ કરતા હતા. 10 સેકન્ડ વધારે રાહ જોવી પડે, વધારે નહીં, 10-20 સેકન્ડમાં અકળામણ થાય ને એમાં આપણને ફરિયાદ આવે. એક ટાઈમસર દરવાજો નથી ખુલતો. સામા વ્યક્તિના સંયોગોને સમજવાની ક્ષમતા, આને જો મેચ્યોરિટી કહેવાતી હોય તો કઈ ઉંમરે આવે? આપણે કહીએ કઈ ઉંમરે માણસ મેચ્યોર થાય? સામી વ્યક્તિના સંયોગોને ન સમજી શકે. ઉંમર લાયક થવું અને લાયક થવું બેમાં ફરક છે. એમ ખાલી ઉંમર વધવી અને મેચ્યોરિટી એમને નથી આવતી. સિનિયોરિટી આવી જાય. મેચ્યોરિટી તો આવે, ન આવે તો જિંદગીમાં નથી આવતી ક્યારેય. મેચ્યોરિટી સમથિંગ ડિફરન્ટ દેન સિનિયોરિટી, એ અલગ છે. એ ક્યારે આવે? સામી વ્યક્તિના સંયોગોની સમજણ ના હોય, પરિપક્વ બુદ્ધિ અને મેચ્યોરિટી કહેવાય. સામી વ્યક્તિના સંયોગને ન સમજી શકે, એટલી પણ સમજણ ના હોય કે સામી વ્યક્તિના સંયોગો શું છે. ગમે એવો આવેશ આવે, એના સંયોગો છે ભાઈ, રસોઈ કરતા હોય, 4 વસ્તુ એકસાથે લઈને બેઠા હોય, આવે 5 સેકન્ડ વાર લાગે, થાય, કોઈ દિવસ નહીં, કશું જ નહીં. એટલે ક્યાંક કોઈક બોલ્યું કે ખર્યું, એમાં કંઈ નહીં. શાક આપ્યું, શાક લાવ, થોડું શાક માંગ્યું, બસ શાક પતી ગયું. તો કેટલી વાર પણ શાક થોડું વધારે બનાવો. અરે વધારે બનાવ્યું હતું, 2 મહેમાનો આવ્યા હતા, અરે 2 મહેમાનમાં શાક પતી ગયું. તો કેટલા જણો વધારે બનાવ્યું તો રોજ ફેંકવાનું જાય, 200 રૂપિયા કિલોવાળું ફેંકી દેવાનું. તોય પાછી ફરિયાદ હોય કે આ કમાવાનું અમારે, તમારે એમને ફેંકી દેવાનું જ બધું, તોય પાછી ફરિયાદ હોય. હવે શાક ખૂટી ગયું તો એક દિવસ ખૂટ્યું, આપણે તો શાક ખૂટ્યું એમાં ફરિયાદ કરીએ. આપણા પછી એમને જમવાનું બાકી છે, રોટલી જ છે, શાક તો છે જ નહીં, તો એની તો કોઈ ફરિયાદ જ નથી, એનું તો કોઈ વિચાર જ નથી. ત્યારે આપણે એ વિચારવાનું છે કે આપણે ઓછું હોય ને તોય અડધું લઈને મૂકી દઈએ કે તમારે જમવાનું છે, પાછળ તો છે શાક, તો કે ના વાંધો નહીં, તમે લઈ લો, અત્યારે વાંધો નથી. એમ શેનું લઈ લો? એમ લઈ શેનું લેવાનું? રહેવા દો. એક દિવસ હું શાક વગર ખાઉં. કોઈ દિવસ શાક ઓછું બન્યું હોય, હું અહીંની વાત નથી કરતો, પોળથી લઈને પાર્શ્વ સુધી બધાની ભેગી વાત કરું છું. એક કહેવા યાદ છે કે શાક ઓછું હોય ત્યારે ઓછું કોણ ખાય? ભાઈ કે બેન? કેમ ભાઈ? એ લોકો લવાજમ ભર્યું જ ઓછું ખાવા માટે, લાઈફ મેમ્બરશીપ નોંધાવી. કેમ આપણે ન કરી શકીએ આવું? કોઈ દિવસ નહીં, ક્યારેય નહીં. અને નાનપણમાં બધાને અનુભવ છે કે ક્યારેક શાક ખૂટ્યું હોય, આપણે નાના ઘરમાં 3 ભાઈ બહેનો, પપ્પા મમ્મી બધા રહેતા, ત્યારે આપણે જમી લીધું હોય ને ભાઈ પાછળથી જઈએ ને તો ખાલી ટીંડોરાના શાકની તપેલી હોય, ટીંડોરા હોય નહીં, ખાલી શાકની તપેલી હોય, બસ એ લઈને આમ રસવા સાથે આમ ચોળીને મમ્મી રોટલી લેતા હોય. ખબર છે? આ દ્રશ્ય જોયા હોય બધાએ. તો કોઈ દિવસ આપણે કેમ એવો રોલ ભજવી ના શકીએ? ફરિયાદ આ મમ્મી માટે ઉઠે, એ પપ્પા માટે ઉઠે, અને એટ ધ એજ ઓફ 20 પછી, એ પહેલાં નહીં, 20 પછી આપણને બધી અંદરથી ફરિયાદો ઊભી થાય. એ પહેલાં કોઈ ફરિયાદ ઊભી ન થાય, ત્યાં સુધી બધા સારા જ હતા. હવે આપણને વિચિત્ર લાગે છે. હવે ફાવે એવું નથી, 1 દિવસ ફાવે એવું નથી, 2 દિવસ ફાવે એવું નથી. મને તો જરાય નથી ફાવતું. હું તો મને એમ થાય છે કે એની કરતાં અલગ જ થઈ જવું સારું. મને બતાવો કે પપ્પા મમ્મીનો નેચર જો 26મા વર્ષે ખરાબ છે અને તમે 28મા વર્ષે અલગ થાવ છો, તો કેમ 21મા વર્ષે ન થયા? નેચર આ જ હતો, ખાલી શાકભાજી બનાવનાર કોઈ નહોતું, એટલે એ આવી ગયા, અલગ થઈ ગયા. એટલે માણસની ફરિયાદ પણ છે ને એક સર્ટન લેવલ પર આવે છે. આ મેચ્યોરિટીની ખામી. આપણે અંદરથી તૈયાર કરવું પડે કે હું બધી આરાધના કરું છું, અંદર કંઈ ફેરફાર જ ન થાય, તો આ બધું શેના માટે છે? અંદર પુષ્કળ આર્ત ધ્યાન થયા કરતું હોય, એ આર્ત ધ્યાનની આગમાં મારી સામાયિકો સળગે, મારી પૂજા સળગે, મારો જાપ, મારો તપ, મારું દાન બધું સળગી જશે. બેલેન્સમાં રાખ જ રહેશે, કશું રહેશે નહીં. તો મારે આર્ત ધ્યાનની હોળી સળગાવવાની નથી. આર્ત ધ્યાન હોળીમાં છે ને નકામું સળગે તો બરાબર, કામનું ન સળગવું જોઈએ. આ તો આર્ત ધ્યાનની હોળીમાં બધી આરાધના સળગી જાય છે આપણી. જેટલી આરાધના માંડ એક તો મર્યાદિત થતી હોય, એમાં પાછું આગ મોટી લગાડીએ અને અંદર ચાલુ આર્ત ધ્યાન કલાકો સુધી ચાલ્યા કરે તો કેટલું સળગ્યા કરે. અંદરથી કોઈ ફરિયાદ ઊભી થાય ને, એટલે ફરિયાદ એટલે આર્ત ધ્યાનનું સૂચન.
અંદર વારંવાર ફરિયાદ ઊભી થાય. આર્ત ધ્યાનના લક્ષણો આપ્યા છે હરિભદ્ર સુરી મહારાજે. વારંવાર ફરિયાદ કર્યા કરે, એકની એક વસ્તુની ફરિયાદ 10 જગ્યાએ કર્યા કરે. પાછું આપણે ફરિયાદ કરવાની જગ્યા કઈ, જેમાં ઉપાય થતો હોય ત્યાં કીધું હોય ને, એ તો કથન કહેવાય. હું કોકને કહું અને એ કંઈક થાય તો એ પેટમાં બહુ દુખે છે, ભયંકર દુખે છે, સહન નથી થતું. હવે આ વસ્તુ હું કહું જ કોને? મારા સાડુભાઈને. એ શું કરવાના છે? મારા બાજુવાળાને કહું, એ શું કરશે? ડૉક્ટરને વૈદ્યને કહીએ તો બરાબર છે, ઉપાય થશે. ઘરનાને કોકને કહીએ અને સૂચન કરીએ કે કોકને બોલાવે તો બરાબર. જે કાંઈ કરી શકવાના નથી એની પાસે ફરિયાદ 5 જણા પાસે કરી અને 5 જણાએ સાંભળી લીધું, કર્યું કાંઈ નહીં. તેનાથી શું થાય? આપણા મનમાં એવું છે જેટલા વધારે કહીએ ને એટલે હળવા થઈ જવાય. સામે વાળો ભરાઈ ગયો. આપણે હળવા થયા કે નહીં ખબર નહીં, પણ કેટલા જણને કહેવાનું? ફરિયાદ કર્યા જ કરવાની. શું મતલબ? જેનાથી ઉપાય થતો હોય એને ચોક્કસ કહીએ અને આપણે એના સિવાય બધાને કહીએ. ડૉક્ટર મળે, કેમ છે? ઓ સારું. તમે કહેતા હતા ને, અરે ભાઈ આ ડૉક્ટરને કાંઈ ન કહો, બધું ખાવા પર રિસ્ટ્રિક્શન મૂકે છે. મારે કાલે પાછું જમણવારમાં જવાનું છે, અત્યારે પેટમાં દુખે એને કહું તો બધું દાળ ભાત બંધ કરાવી દે. અત્યારે અમને કાંઈ ન કહેવાય. ડૉક્ટરને કાંઈ નહીં કહેવાનું. એ સિવાય જે કંઈ નથી કરતા એના મોઢે ફરિયાદ કરવાની. એટલે ફરિયાદની ટેવ હોય ને, એ ગમે તેના મોઢે ફરિયાદ કાઢશે. અંદર ભરાઈ જાય ને એટલે ગમે તેના મોઢે. તમે જોજો, આ અનુભવમાં આવશે. એકવાર ઘરના વડીલ માટે ફરિયાદ ઉઠી ગઈ, એટલે બસ સાસુ આવા છે, મમ્મી આમ કરે છે, મમ્મી તેમ કરે છે ને, અંદરથી ફરિયાદ ઊભી થઈ. કોને કહેવા જવું પણ? કોને કહેવાનું? એટલે આપણી પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન સીધો ઘરગથ્થુ ઓપ્શન કયો, પછી આગા પાછા થયા, મમ્મી જેવા નીકળ્યા એટલે કામ વાળી બાઈ. સાંભળ્યું ને? સાંભળ્યું મમ્મી કેવી રીતે બોલ્યા? બોલે આ રીતે છે, અમે જિંદગી જીવીએ છીએ, તમે લોકો સુખી છો, ભલે પૈસા ઓછા, ઘર નાના, પણ તમારે આવું બધું સાંભળવું પડે. જોયું અમારું, જોયું ને જિંદગી, આવી જિંદગી છે અમારી. એટલે પેલા કામવાળી બાઈએ સારું લગાડે, નાના સાચે મોટા શેઠાણી બહુ ગરમ છે, બહુ આવી રીતે ના બોલાય કે. આપણને એમ લાગે હા ચલો ઇઝરાયલની ફેવરમાં ઘણા બધા છે. હા, આપણને અંદરથી એમ લાગે કે મારી ફેવર કોક કરે. આ કામવાળી બાઈ પાસે ફરિયાદ કરીને શું ઇજ્જત કાઢવાની, શું મેળવવાનું? કશુંય નહીં. 2 જગ્યા હોય, મનમાં બખાડાઓ હોય કાંઈ તો કાઢવા માટે. એક આ 15 મિનિટ 5-10 મિનિટના ચેટમાં કામવાળી બાઈ સાથે કંઈક સહાનુભૂતિ, કે ડ્રાઈવર કે રસોઈયો કેવા જે હોય ને એની પાસે વાત કરીને સહાનુભૂતિ મેળવી લેવાની. અને બાકી બપોરે 2 થી 3 સામાયિક થતી હોય છે ફોન પર. એમાં એ જે ફોન થાય, જોખમી ફોન કોલ હોય. 2 થી 3 વચ્ચેના જે ફોન કોલ હોય ને, ભાંગીને ભૂકો કરી નાખે ઘણા બધાને. એ 2 થી 3ના ફોન કોલ, એમાં ફરિયાદો ચાલ્યા જ કરે. સામેથી બધી ટિપ્સ આવ્યા કરે, અમે શું કરતા હતા. અને આ ઘર સંસારની સળગેલી અવસ્થા છે. જેટલી ફરિયાદ આવે, એક ફરિયાદ ન ઉઠે, એક ફરિયાદ, એટલો અંદરથી રેઝિસ્ટન્સ હોય કે અંદરથી સૂર ઉઠે ત્યાં એ પહેલાં એનાલિસિસ થાય વ્યક્તિના સંયોગ કેવા છે. વ્યક્તિની અમુક મર્યાદા છે, જેમ આર્થિક મર્યાદા હોય, બોલવાની મર્યાદા હોય, લખવાની મર્યાદા હોય, ચાલવાની મર્યાદા હોય. કોઈને ગાતા ના આવડતું હોય, ગાતા આવડે જ નહીં. તમે ગમે એટલું કરો, સ્તવન પાકા કરી શકે, ગાવાની એક આવડત છે, નથી કળા, પણ એ ગમે તે હું તને સમજાવો, સિમ્પલ રાગ બેસે જ નહીં હોય ને એવા. ન કેમ આવડે? અરે પણ આ આર્ટ છે, બધાને ન ફાવે, તો તમે આગ્રહ કરો કે ના એને ગાતા નથી આવડતું, એની મર્યાદા છે. એને બોલતા કેવું આવડે પૂછો, ભલભલાને આમ હલાવી નાખે એવું બોલતા આવડે. ગાવાની આવડત જુદી છે, બોલવાની આવડત જુદી છે. ઘણાને ગાતા ને બોલતા ના આવડે, લખતા જોરદાર આવડતું હોય. રાઇટર હોય, હવે રાઇટર હોય એને તમે પૂછો કે એ જોરદાર આવડતું હોય, એ રાઇટર છે, એ લેખક છે, તો એની કળા એ છે. હવે એને એમ ન કહેવાય કે એને આ નથી આવડતું. એની અમુક બાબતમાં મર્યાદા છે, અમુક બાબતમાં અમર્યાદ શક્તિ છે, તો આપણે એ જોવાની. પેલી મર્યાદા કેમ ના આગળ કરીએ? એમ અમુક વ્યક્તિ સમજણ ઓછી હોય અથવા ઉતાવળા હોય, આ એમના સ્વભાવનો ડ્રોબેક છે, આ મર્યાદા છે. તો આપણે એને સમજી લઈએ કે આ એમના સ્વભાવમાં મર્યાદા છે. તમે ગમે એટલું કહેશો તો એમનામાં સુધારો થાય એમ નથી. હવે એની ફરિયાદ શું કરવાની? બોલો, શું કરવાની? જે છે એ છે, એમાં ફરિયાદ કર્યાથી કંઈ જ વળે એમ નથી. તો ફરિયાદ કરીને કરવાનું શું? નો ફરિયાદ, નો કમ્પ્લેન. આ આવું છે, હા હોય છે, કંઈ ફરિયાદ નથી, કશું જ નહીં. હું ભાવનગરમાં હતો, વર્ષો થયા. કોઈક ભાગ્યશાળી આવેલા, મને કે સાહેબ અતિશય ત્રાસ છે ઘરમાં, અતિશય. ઘરમાં શ્રાવકનો મિજાજ, હસબન્ડનો મિજાજ ભયંકર ગરમ, એકદમ ગરમ મગજ, અતિશય ગરમ. એટલે શબ્દો બોલે તો સાંભળી ન શકે એવા ગરમ શબ્દો બોલે, અને ભાષા બહુ કડક, અને વારંવાર આવું થયા કરે. અઠવાડિયે એકાદ વાર તો બબાલ થાય જ, અને પછી કંટ્રોલ બહારનું બોલે. એટલે અંદરથી આર્ત ધ્યાન ખૂબ રહે, ખૂબ. હવે લગ્નના ખાલી 2 વર્ષ થયા અને આટલું આર્ત ધ્યાન બેનને થતું હોય, એ ક્યાં જઈને શાંતિની શોધ કરે? હવે એને અંદરથી અકળામણ થાય છે. સામી વ્યક્તિ ઘર છોડીને આવ્યા છે, એને અકળામણ ન થવી જોઈએ. આ સમજણ બાકી ના રાખવાની. જેમ મર્યાદા પછી આવે બોલવાની, પણ એમને એમ સમજ્યા વગર બોલાતું હતું. થોડા સમય પછી
ફરી પાછા ત્યાં ગયેલા, 4 વર્ષ વીતી ગયેલા. હવે મીનવાઇલમાં પેલા તો ભણી ગણીને તત્વાર સૂત્ર સુધી ભણવામાં પહોંચી ગયા હતા. ધાર્મિક અભ્યાસ આદિ બહુ કરતા હતા અને ધાર્મિક ક્લાસીસ ને બધું એટેન્ડ કરે. વાત નીકળી કે સાહેબ બહુ શાંતિ છે. બધું ફરક પડી ગયો? મને કે આપણામાં. સાહેબ આપણામાં ફરક પડ્યો. બધું શું થયું? મને કે સાહેબ મારી બેનપણી એના મિસ્ટર લગ્નને 6 વર્ષ થયા છે સાહેબ, એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા. અને સાહેબ અત્યારે જે આર્થ ધ્યાન છે ને સાહેબ, એક છોકરું છે નાનું 3 વર્ષનું, અને સાહેબ એટલું બધું આર્થ ધ્યાન છે, એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા અને અત્યારે પાર વગરની પીડા છે. સતત જીવ બાળ્યા કરે છે. એ દિવસથી થયું ગમે તે બોલે, કોક વાર હાથ ઉપડે, ગમે તેવું કડક બોલે છે ને, છે તો બોલે છે. આને તો એવી રીતે બોલનાર માટે કોઈ છે જ નહીં સાહેબ. આના કરતાં લાખ દરજ્જે સારા સંયોગો છે. જાતને એટલું જ પૂછ્યું, આનાથી કંટાળો આવે બોલ આવી અવસ્થા કબૂલ છે? તો કે ના, એની કરતાં 100% સારી. સાહેબ ગઈ ફરિયાદ ગઈ. તમે વ્યક્તિના વધારે પડતા દારૂણ અવસ્થાનું વિચાર કરો, તમારી અવસ્થામાંથી ફરિયાદ નહીં નીકળે. તમે જુઓ, એક ચપ્પલ ચોરાઈ જાય, અંદર થાય ને કાલે ચપ્પલ ક્યાં આગા પાછા થઈ ગયા, સહેજ આગળ ગયા કોઈક ભાઈ જોયા, પગ જ નથી, કે ભાઈ પગ બીજા ના આવે, ચપ્પલ તો હમણાં આવી જશે, ચલો આપણે તો નાનું નુકસાન છે. માણસની ફરિયાદ દબાઈ જાય, હંમેશા દબાય. તમે કોઈકની દારૂણ અવસ્થા જુઓ, બીજાના સંયોગો જુઓ, તમને એમ લાગે કે આમાં ફરિયાદ કરવા જેવું કંઈ છે જ નહીં. એટલે સામી વ્યક્તિના એવા પ્રકારના સંયોગો જોઈને તમને તમારી અવસ્થા બહુ સારી લાગે, આના કરતાં બહુ ઓછામાં પત્યું, ફરિયાદ ઊભી નહીં થાય. ગમે તે રીતે ફરિયાદને કંટ્રોલ કરવાની ટેવ કરવી જોઈએ, ટેવ પાડવી જોઈએ કે સામી વ્યક્તિની ફરિયાદ મારા મનમાં ઉઠે નહીં. બસ આટલું જ ખાલી. સામી વ્યક્તિ પ્રત્યે મનમાં જે ફરિયાદનો સૂર ઊભો થતો હોય એને કંટ્રોલ કરવા માટે એની પાસ્ટ પરફોર્મન્સની વિચારણા કરો, તમે એના સંયોગોની વિચારણા કરો, એના સ્વભાવની કે એની ક્ષમતાની મર્યાદા છે એને ધ્યાનમાં લાવો, તો ફરિયાદ હંમેશા ઓછી થશે. જેટલી ફરિયાદો ઉઠે બધાના કોઈ બેઝ છે, પણ આ 3માંથી એકે વસ્તુ નથી જોઈ, એટલે આ 3 તમે જુઓ, ઘણા બેઝ નીકળી જશે, ફરિયાદ રહેશે જ નહીં. જે ફરિયાદ થતી હતી એ ફરિયાદ નહીં રહે. તમે સામી વ્યક્તિના સંયોગોનો ખાલી વિચાર કર્યો છે, એ વિચાર કર્યા વગરનું હતું. ગાંધીજીને કોકે પ્રશ્ન પૂછાયો અને એટલા બધા પ્રશ્નો પૂછેલા લાંબા. પહેલાં ગાંધીજી શું કરતા, તમે એક લીટીનો પ્રશ્ન પૂછો એટલે બેસાડીને 20 મિનિટ સમજાવે. 20 મિનિટ. તમે એક લીટી લખીને પ્રશ્ન પૂછો એટલે એક ફૂલસ્કેપ ભરીને જવાબ આવે, આ રીતે. તો અને હવે ગાંધીજીએ શું કર્યું ખબર છે? મારા પપ્પા મારી સામે બહુ જ કડકાઈ કરતા હોય ને બધી જ બાબતમાં નિયંત્રણ રાખતા હોય, એવા સંયોગોમાં મારે શું કરવું? આ પ્રશ્ન હતો. તો એ પ્રશ્નપત્ર જે હતો એ પ્રશ્નમાં જ મારા પપ્પા મારી સાથે બહુ કડકાઈથી નિયંત્રણ રાખતા હોય, દરેક બાબતમાં નિયંત્રણ રાખતા હોય એવા સંયોગોમાં બસ ત્યાં બાજુમાં લખી નાખ્યું કે આપણા હિતની કાળજી કરે છે એવું વિચારવું. ઓલું આખું એમનું જ, અને એમાં આટલું ખાલી ઉમેરી દીધું જુદા કલરની પેનથી અને જવાબ મોકલી દીધો. બોલા કે આ ગાંધીજી કેમ આમ ઉતાવળ કરે છે? આ શું છે? આ મારો પ્રશ્ન છે, એમાં અડધું લખાણ તો મારું છે, એમાં આગળ પાછળ 2 શબ્દો ઉમેરી જવાબ બનાવીને મોકલી દીધો. એટલે રીસર લાગે કે લખવાના ચોર છે અને ઓછામાં પતાવું, આમ ઉતાવળે ફટફટ આવી પદ્ધતિથી મોકલે, આવા જવાબો આવ્યા. પહેલાં એ જઈને કીધું કે ગાંધીજી એકવાર સભામાં બોલેલા કે નેતા, ગુરુ અને કોચ કે શિક્ષક કેવા હોવા જોઈએ, તો શ્રી કૃષ્ણ જેવા. અર્જુને ખાલી 2 સવાલ પૂછ્યા, જવાબમાં આખી ગીતા સંભળાવી દીધી. એમણે એક સભામાં આવું કીધેલું. એટલે પેલા ભાઈ ગયા અને કે સાહેબ તમે આ દિવસે આ સભામાં આવું બોલેલા? તો કે હા. કે બરાબર છે? તો કે હા. એટલે કે અર્જુને એક સવાલ પૂછ્યો, જવાબમાં માર્ગદર્શન રૂપે આખી ગીતા આવી? તો કે હા આવી હતી. કે સાહેબ તો અમારી ફરિયાદ છે કે અમે સવાલ મોકલીએ છીએ, ગીતા આખી ના આવે, 1 અધ્યાય તો આવે, 4 શ્લોક જેટલું તો આવે, આ તમે શું મોકલો છો? તો કે ભાઈ એક અર્જુન હતો ને ત્યાં સુધી કૃષ્ણ આખી ગીતા સંભળાવતા હતા. 150 અર્જુન હોય તો પછી મારે આ જ કરવું પડે. કૃષ્ણ એક જ છે. મારા સંયોગોનો વિચાર કર ભઈલા, કે એ સમય હતો ત્યારે હું બોલ્યો હતો, મારા શબ્દો આજે મને ન ચીપકાવ. એ વખતે મારા સંયોગો હતા, મને પૂછવા વાળા 1-2 હતા, હવે દર મિનિટે 4 જણા પૂછવા આવે છે. તો હું બધાને જો વિસ્તારથી ગીતા સંભળાવ્યા કરું તો મારી પાસે કેટલી ગીતાઓ રચવાની, હું કેટલું સમજાવું? સમય હોવો જોઈએ ને ભાઈ. તો મારા સંયોગનો વિચાર કર. એક જ અર્જુન હતો ત્યારે બરાબર, આટલા અર્જુનો તો કૃષ્ણ પણ થાકી ગયા હોત. એને વાત બરાબર હતી કે નહીં મને કહો. હવે પેલા કહેવાનું આટલું જ હતું ગાંધીજીને કે મારા હિતની કાળજીમાં કોઈ ફરક નથી પડ્યો, મારા સંયોગો પલટાયા છે, પલટાયેલા સંયોગોમાં હું કમિટેડ છું, એટલે આટલો પણ જવાબ આપું છું એ બરાબર છે. પણ તમે મારા પલટાયેલા સંયોગનો વિચાર ન કરી શકો કે તમે 10 વર્ષ પહેલાં કીધેલું, 10 વર્ષમાં આ જ સંયોગો રહ્યા. આ 10 વર્ષ પછી અર્જુનની સંખ્યા વધી કે નહીં? તો અર્જુનની સંખ્યા વધે સામે કૃષ્ણની સંખ્યા વધી છે?
કૃષ્ણનો લોડ વધ્યો છે તો કૃષ્ણ તમને આખી ગીતા કઈ રીતે સંભળાવે? એક સમય હતો, પછી અધ્યાય આવે, પછી શ્લોક આવે, પછી ઈશારાથી જવાબ આપે, અને પછી 4 જણને ભેગો કોમન જવાબ આપે, તો બધાએ પોતપોતાનો સમજી લેવાનો. આ રીતે જ થાય. એટલે જવાબ આપું છું એ કમિટમેન્ટ છે, પણ આપવાના સંયોગો જ્યારે ફરે ત્યારે સમજવાનું નહીં. હવે આ સમજ્યો હોત તો પેલાને ફરિયાદ ઊભી થઈ હોત? ફરિયાદ ઊભી જ ન થાય. એટલે આળસ હોય ને ત્યાં હજી આપણા મનમાં રહે, પણ આળસ નથી. પણ એ આળસ વગર જવાબદારી નિભાવવા માટે મરણીયો પ્રયાસ કરીને પણ વ્યક્તિ ગમે તે રીતે જવાબદારી નિભાવે છે. એ પપ્પા હોય કે મમ્મી હોય, એ જવાબના અંદરથી ફરિયાદ નહીં ઉઠે, કારણ કે એમના સંયોગોની સમજણ છે. બસ આ સંયોગોની સમજણ આવે, સામી વ્યક્તિના સંયોગો સમજાય, એ પરિપક્વતા છે. ફરિયાદનો સૂર ત્યારે જ ઊભો થાય લગ્ન પછી શરૂઆતના વર્ષોમાં. ટાઈમસર આવી જજો, ટાઈમસર આવી જજો, બીજું વાક્ય ન હોય, ટાઈમસર આવી જજો, ટાઈમસર આવી જજો. પેલાને એક્સપાન્શન હમણાં જ દેખાતું હોય ધંધામાં, હવે 9:30 સુધી આવી નથી શકતા, અને કે તમે આટલું કરો, 8:30 વાગે આવી જાઓ. 8, 8:30 તો બહુ થઈ ગયું. હવે કેટલા વગાડવાના? 9:30 વાગે આવો, 10 વાગે ફ્રી થાઓ. આ કંઈ ચાલતું હશે? આપણે કંઈ ઘરમાં હવે પછી કાયમ અહીંયા જ વહેલા જ આવવાનું. અત્યારે થોડો સ્કોપ છે, અત્યારે ધગસ પણ છે, અનુકૂળ સંયોગો છે, કેપિટલ છે, સ્કોપ દેખાય છે, તો અત્યારે એક્સપાન્શન કરી દઈએ ને. આ 6-12 મહિના નાખવાના છે. 6-12 મહિના પછી હું વહેલો જ આવી જઈશ, કે પછી તમે વહેલા આવો કે મોડા આવો, પછી શું ફરક પડે? અત્યારે તમે અત્યારથી જિંદગીમાં રસ જ નથી લેતા કોઈ, અમારે તો કોઈ વેલ્યુ જ નથી. હવે આ કોમન ફરિયાદ આવ્યા કરે તો ત્યારે વ્યક્તિના સંયોગોનો વિચાર કરવાનો હોય, અને ખરેખર વહેલા આવવાનું ફાવતું હોય તો ફરિયાદ કરનારની વ્યક્તિના સંયોગોનો વિચાર કરવો જોઈએ, કે એ આપણને કે કોને કહેશે કે વહેલા આવજો એમ? આપણને જ કે ને, બીજા કોને કહે? આ ફરિયાદ ત્યારે જ ઊભી થાય ને ડેવલપ થાય કે એકબીજાના સંયોગનો વિચાર નથી. સંયોગોનો વિચાર થવો જોઈએ. એટલે ક્યાંક જે વસ્તુ હોય, તમે આ બનાવી દીધું તો કે હા, તો કેમ? ભાત વધેલા હતા એટલે પછી વઘારી દીધા, એટલે વધુ ઘટ્યું આપવાનું અમને? અને વધુ ઘટ્યું આપવાનો સવાલ નથી, વધેલા તો ફેંકી દેવાના, એમાં વઘારી દીધા ફરક ક્યાં પડ્યો? સંયોગોનો વિચાર કરો. તમારે તો જ્યારે જે બંધ બેસાડવાનું હોય તમને આપી દેવાનું, એમ પધરાઈ દેવાનું, એવો આશય નથી. પણ પોતે પાછા એ જ ખાય છે, પોતાના માટે અલગ નથી બનાવતા. પણ જે છે એને ઠેકાણે પાડવું આ કળા છે, વેસ્ટેજમાં ના જવા દેવાય. તો આટલું કરે છે એ એપ્રિશિએટ કરવા યોગ્ય છે કે ટીકા ટિપ્પણી યોગ્ય છે? ટીકા ટિપ્પણી યોગ્ય નથી. એપ્રિશિએટ કરીને કે સરસ, બહુ સારું કર્યું. એકે ફરિયાદ ટકે નહીં. ફરિયાદ છે ને, મને એમ લાગે છે કે ફરિયાદ સમૂરછીમ તત્વ છે, સમૂરછીમ તત્વ છે. હા, પણ ખાલી ફરક એટલો કે સમૂરછીમમાં ઘણી બધી જગ્યાએ અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય, આમાં આલું સાગરોપમનું આયુષ્ય દેખાય છે, ખબર નહીં, ટકી જ જાય છે. અને ઉત્પન્ન ફ્રોમ નોવેર, કચરા પટ્ટી હોય. સમૂરછીમ એટલે શું? કચરામાંથી પેદા થાય ને. આમ પરસેવાના 4 ટીપા પડે, 48 મિનિટમાં સમૂરછીમજી ઉત્પન્ન થઈ જાય. થોડુંક એઠું મૂકી દીધું, એક ચમચી એઠું ભાત પડ્યો તો એમાં સમૂરછીમજી ઉત્પન્ન થઈ જાય. કચરો હોય એમાંથી સમૂરછીમજી ઉત્પન્ન થાય. ચોખ્ખું ચટ પડ્યું એમાં સમૂરછીમજીની ઉત્પત્તિ જલ્દી ના થાય. આ સમૂરછીમ કચરામાંથી પેદા થાય. હવે કચરામાંથી પેદા થયું હતું, કચરો જ છે, હવે ક્યાં એને તમે? અને એમાં કોઈ લિમિટ નથી કેટલી ફરિયાદ ઊભી થાય. એ ફરિયાદ ઊભી થાય એટલે લાંબી ચાલ્યા જ કરે. ફરિયાદ હળવી કરવાનો છે ને એક ઉપાય છે, ધીરજ હોય તો સાંભળી લેવાનું. તમે સાંભળી લો અને સામી વ્યક્તિની અડધી ફરિયાદ ત્યાં હળવી થઈ જાય. સાંભળવાની ક્ષમતા હોય તો એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કક્ષાનો ગુણ કહેવાય. એક્સ્ટ્રા ઓર્ડિનરી, જ્યાં સાંભળવાનું કન્ટેન્ટ વધારે આવતું હોય ત્યાં આગળ સાંભળવાની ક્ષમતા ભલભલી હોય ને એ ચેલેન્જમાં આવે. એ ચેલેન્જ છે કે ક્યાં સુધી ટકે? કારણ કે આમની ફરિયાદ કરવાની ને આમની ફરિયાદ સાંભળવાની, બે ક્ષમતા સામે સ્પર્ધાએ ઉતરે, છેલ્લે સાંભળવાની ક્ષમતા હારે કે બસ હવે બહુ થયું, હવે બહુ થઈ ગયું, હવે મારાથી વધારે સંભળાય એમ નથી. રોજ સવાર પડે નવો ઇસ્યુ આવતો હોય. આ નવા ઇસ્યુ જિંદગીમાં નથી આવતા, મનમાંથી પેદા થાય છે. સમૂરછીમ તત્વ છે, અંદરથી ફરિયાદ ઊભી થાય. કંઈ ન હોય તો નાના છોકરાઓ માટે છે ને, તમે પૂછો કયા મમ્મી પપ્પાને, સ્પેશિયલી મમ્મીને ફરિયાદ ન હોય? આખો દિવસ શું મોબાઈલ લઈને બેસી જાય? કેટલો ટાઈમ? બધું છે જ નહીં. દેરાસર નહીં જવાનું, ભણવાનું નહીં. એકદમ સાચી વાત હોય છે, અને જરાય ખોટી ન ગણાય એવી ટકોરો હોય છે કે દર્શન કરવા ન જાય, પૂજા કરવા ન જાય, સાંભળે નહીં, ભણવાના ટાઈમે ભણે નહીં, આખો દિવસ સ્ક્રીન પર બેસી જાય. ચલાવાય કઈ રીતે? પણ હવે આ કંઈ તમે શું કરશો? 10ના હતા ત્યારે બરાબર આ જ કહેતા હતા અને સાંભળતા હતા. 12ના થયા ત્યારે આ જ કહેતા હતા, ન છૂટકે મોઢું બગાડીને સાંભળતા હતા. હવે 15-16ના થયા, હવે એ સાંભળતા નથી તો ન જ સાંભળે. તો 10મા વર્ષે ગમતું નહોતું પણ છૂટકો નહોતો એટલે સાંભળતા હતા. 12મા વર્ષે એમ લાગ્યું કે હજી અમારી સરકાર બની નથી એટલે સાંભળતા હતા. હવે એમની સરકાર બની ગઈ, 15-17ના થયા એટલે
સત્તા હાથમાં આવી ગઈ થોડી, હવે સામા જવાબ આપે છે, એટલે અંદરથી ફરિયાદ ઉઠે કે સમજતા જ નથી. હવે એમની ઉંમર છે, એમની ઉંમર, એમને મળેલા સાધનો અને એમની સામે આલંબનો, આ તમે બધું જુઓ. એ શું કરશે બોલો? હું એની ફેવર નથી કરતો, પણ હું તમને કહું છું કે એમને તમે સતત ટોક્યા કરો. તે કીધું તું ને, તે કીધું તું કે અઠવાડિયામાં 3 દિવસ પાઠશાળા જઈશ, 2 દિવસ ગયો છે, આ 3જો દિવસ બાકી છે. કન્ટિન્યુ આવતા અઠવાડિયે 3 દિવસ જવાનું છે, હવે આવતા અઠવાડિયે પાછું 2 દિવસ ગયો, એટલે કેરી ફોરવર્ડ. હિસાબ તમે રાખો, એને પૂરો જ નથી કરવો. તમે રાખ્યા કરો હિસાબ. અઠવાડિયાનું 3 દિવસનું કહેશે, 1 કે 2 દિવસ જશે, બસ આ પૂરું પેમેન્ટ કહેવાય. આને પૂરું પેમેન્ટ જ ગણવું પડે, કારણ કે ગયેલી પાર્ટી છે, 35-40% આપે, બહુ થઈ ગયું, લઈ લેવાનું. હવે આ તમે આ ઉંમરે તમે કહો કે તે કીધું તું ને 3 દિવસ, હવે 3 દિવસ એટલે 3 દિવસ, 2 થયા છે ને, 1 બાકી છે, આવતા અઠવાડિયે વાળી આપવાનો, આવતા અઠવાડિયે પાછો 1, તો 2 બાકી, આવતા અઠવાડિયે તમે રાખ્યા કરો હિસાબ, એને ક્યાં પૂરો કરવો? તમે ગણિત ગણ્યા કરો. હવે તમે 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, ઓકે, પછી તમે શાંતિથી એને સમજાવો, એને પ્રેમથી કહો કે આના ફાયદા સમજાવો. ટોક્યા કરવાથી એ કંટ્રોલમાં નહીં આવે. એને એમ જ લાગશે અમારા માટે ફરિયાદ જ કરે છે. અમારા 10-12 વર્ષ 15 વર્ષ પછી અચાનક મમ્મી પપ્પા અપ્રિય કેમ થાય? શેના માટે થાય? કારણ કે ફરિયાદનો ઓવરડોઝ છે. ડિમાન્ડ કરતાં જે વસ્તુની સપ્લાય વધારે હોય, હંમેશા માર્કેટમાં એની એમઆરપી ઘટે. આ કાયદો છે. ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે હોય એની એમઆરપી ઘટે, અને એમઆરપી ઘટે એટલું નહીં, ડિમાન્ડ પણ ઘટે. બરાબર છે? આ કોમર્સની સિદ્ધાંત ગણાય. તો પછી એવું જ છે, આપણે સલાહ આપીએ એ એઝ પર ડિમાન્ડ હોય છે કે મોર ધેન ડિમાન્ડ હોય છે? ડિમાન્ડ તો છે જ નહીં લગભગ, પણ મોર ધેન ડિમાન્ડ અને મોર ધેન નેસેસિટી. ઘણીવાર આપણે ઓવરડોઝ આપીએ તો સલાહની કિંમત ઘટે કે નહીં? એની કિંમત ઘટે, અને એની ડિમાન્ડ સાવ બેસી જશે. કોઈ માગશે જ નહીં, કોઈ નહીં માગે, મફતમાં આપો તોય નહીં લે, કારણ કે હવે જોતી જ નથી. એટલે સલાહ છે ને બહુ કિંમતી ચીજ છે. એ ડિમાન્ડ ઊભી થાય ત્યારે જ આપવાની, બાકી નહીં આપવાની. બહુ મોટી કંપનીના બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય ને, એ લોકો એક લેવલ ટકાવી રાખવા માટે પણ આડેધડ વેચાણ નહીં કરે. તમે જોજો, એ લોકો જોવે એ વેચાણ કરતા હમણાં રોલ્સ રોયસ તમે લઈ આવો, લો પૈસા હોય નથી આવતી, ખાલી પૈસાથી મળે છે. તમારું સોશિયલ સ્ટેટસ થઈને બધું આખું પ્રોફાઇલ ચેક કરે, તમારો આખી કુંડલી કાઢે, તમારો શનિ ક્યાં છે ને રાહુ ક્યાં છે બધું જોવે. તમને એમને રોલ્સ રોયસ ના આપે, તમારી આખી માહિતી મેળવે, તમારું સોશિયલ સ્ટેટસ શું છે, બહાર તમારું ખ્યાતિ પ્રતિષ્ઠા ગરિમા શું છે, પછી આપે. ગમે એવો માણસ પૈસાના જોર પર તો આતંકવાદી લઈ લેશે મારી ગાડી, પછી ઇજ્જત મારી ગાડીની કાઢવાની ના આપે. પ્રોડક્ટ અમારો કિંમતી છે, અમારો કિંમતી પ્રોડક્ટ માનવંતા માણસો માટે જ છે, ગમે તે માણસો માટે નહીં. એ લોકો 2 લેવલની કંપની હોય. એક કંપની એવી હોય જે એવું પ્રોડક્શન કરે તમે આંકડા વાંચીને સ્તબ્ધ થઈ જાઓ. બીજા એવા હોય અમે વર્ષની ખાલી 2000 ગાડી જ બનાવીએ છીએ, અમે વધારે બનાવતા જ નથી. પણ એ 2000 કોને જાય તમે નામ કાઢો તો તમને ખબર પડે કે વાહ, દુનિયાના 2 તાજ બાદશાહોને આપી 2000 ગાડી. ઓલા રોજની 2000 વેચવાવાળા હશે, પણ એને શું કરવાનું? એટલે વસ્તુની બ્રાન્ડ વેલ્યુ ટકાવી રાખવા માટે પણ કેટલીક વાર આપણા એફર્ટ્સને મિનિમાઇઝ કરવા પડે. ફરિયાદો વધારે થશે ને તો આ વેલ્યુ ઘટશે, કિંમત ઘટશે, પછી કોઈ નહીં લે, ઉપાડશે જ નહીં. છે એમને આખો દિવસ ફરિયાદ જ હોય, એમના સંયોગો, એમની ઉંમર, એમની અવસ્થા. મોટા ભાગે આપણે શું કરતા હોય ખબર છે? કમ્પેર કરતા હોઈએ. જો પેલા અતિચાર કરી લીધા, તને પુખરોદી આવડે છે? પેલો અજીત સાંધી બોલ્યો, તને કાંઈ આવડે? તને શીખ્યો, કઈ થાકી ગયા. બસ હવે તમે 2 જણા સાથે કમ્પેર કરો. હવે તમારી પાસે જેમ 2 મુદ્દા છે, 2 છોકરા છે ને તમારી પાસે, કે જેની સાથે તમારા છોકરાનું કમ્પેરિઝન કરી શકો, એની પાસે 12 છોકરા છે. એટલે આ છોકરાને મમ્મી આવું કરવા દીધું, તું કરવા દે, આને કરવા દીધું, તું કરવા દે. એની પાસે 20 મુદ્દા છે, બોલો. એને કમ્પેર કરવા માટે 20 આલંબન મળે છે ને. હવે એ કરશે સામું નહીં બોલવાનું. મોટાની સામું બોલે છે. અત્યારે નાનાની સામે નહીં બોલવાનું અને નાનાનો વિનય જાળવવાનો. આ અવસરપીણી કાળ હોય ને એટલે ઊંધું આવે બધું. ઉત્સરપીણી કાળમાં આવું હોય, અવસરપીણી કાળમાં નાનાએ મોટાનો વિનય જાળવવાનો નહીં, મોટાએ નાનાનો વિનય જાળવવાનો. આ કરવું જ પડે. તમે ન કરો તો એ લોકો તમને નાના બનાવી દે. એટલે આપણે શાંતિથી જ બેસવાનું. વધારે પડતી ફરિયાદ કરવાથી વ્યક્તિની લાગણી ગુમાવવાનું થાય, અને વ્યક્તિમાં સુધારાનો સ્કોપ હોય ને એ જતો રહે. વ્યક્તિ સુધરે એવું ઈચ્છીએ છીએ, અને એના કરતાં વધારે મોટો બેનિફિટ અંદર આર્ત ધ્યાન થાય એનું શું? મારા અધ્યવસાય બગડે છે, હું બધી આરાધના કરું ને મને અંદરથી આટલું બધું આર્ત ધ્યાન થાય, એના કરતાં સારું છે કે વ્યક્તિની મર્યાદા સમજીને હું પોતે જ અટકાવું. બસ જ્યારે ફરિયાદ ઉઠે ને ત્યારે વિચારો એના સંયોગો, એમનો કામનો લોડ, એમની જવાબદારીઓ, એમનું અત્યાર સુધીનું પરફોર્મન્સ, એમની ક્ષમતા અંગેની લિમિટેશન્સ, જે આવું બધું 5-7 વસ્તુ તમે વિચારશો તો
તો ફરિયાદ શમી જશે, તમારી ફરિયાદ શાંત થશે. તમે ટીચર બધું જ સમજાવતા હોય, પછી જઈને પૂછો કે અડધો કલાક સાહેબ મળી શકે, તો કે શેના માટે? તો કે મારે આ ફિઝિક્સના 2 ચેપ્ટર સમજવા છે, તેને સમજાતું નથી. ટીચર સમય હશે તો ચોક્કસ આપશે, પણ 8 ક્લાસ રોજના લેતા હોય. હવે 8 ક્લાસ લીધા પછી તમે કહો કે મને અડધો કલાક સ્પેશિયલી સમજાવો અને ટીચર ન સમજાવે તો ટીચરની ફરિયાદ કરવાની? 8 ક્લાસ લે છે, એમાંથી 1 ક્લાસમાં તમે છો ત્યારે સમજી લો. તમે અલગથી જઈને અડધો કલાક માગો તો અડધો કલાક ટીચર આપવાના છે. ત્યારે કયા ટીચરની ફરિયાદ કરવા છોકરો જશે? સ્ટુડન્ટ લાઈફમાં એની પાસે આ સમજણ છે કે ટીચર સમજાવે ત્યારે સમજી લેવાનું હોય, પછી અલગ ટાઈમે સમજાવવા જશું તો ટીચર આપણને સમય નહીં આપે, 2 ઇમ્પોર્ટન્ટ સવાલ નહીં સમજાવે, કંઈ ન થાય તો એ વખતે ખાલી એને મુદ્દાને વિચાર કરી લેવાનો હોય, આટલું જ કરવાનું હોય, કંઈ નહીં. જે વસ્તુનું મહત્ત્વ હોય વસ્તુનું મહત્ત્વ લઈ લીધું, પતી ગયું. એટલે વ્યક્તિ, એના સંયોગો, એની ક્ષમતા, આ બધાનો વિચાર કરી અને આપણે આપણી ફરિયાદી વૃત્તિને અંકુશમાં રાખી શકીએ. ક્રોધની વૃત્તિનો જેમ અંકુશમાં રાખવાની છે ને, અભિમાનની, એમ લોભની, આ બધી દુષ્ટ વૃત્તિઓ છે એને અંકુશમાં જેમ રાખવાની, એમ ફરિયાદી વૃત્તિને પણ અંડર કંટ્રોલ રાખવાની. આ બહુ આર્તધ્યાનનું સૂચક છે. આ એક વૃત્તિ ખાલી કંટ્રોલમાં રહે એટલે બીજી 10 વસ્તુઓ નીકળી જશે. ફરિયાદી વૃત્તિ અંદર ઊભી જ ન થવી જોઈએ. જેટલી ફરિયાદ ઊભી થાય એ ફરિયાદનું મૂળ ક્યાં છે તપાસો. ઘણીવાર છે ને વ્યક્તિ પ્રત્યે અંદરથી ખુન્નસ કે પૂર્વગ્રહ હોય, એટલે આપણે ફરિયાદનું નિમિત્ત શોધતા હોઈએ. ઘણીવાર તો એવું હોય, ફરિયાદનું મૂળ શોધતા હોઈએ તો એ ફરિયાદનું મૂળ કંઈ પકડાય નહીં ત્યાં સુધી ફરિયાદ આવ્યા જ કરશે. હવે મૂળ પકડો તમે કે ફરિયાદ મૂળમાં શેમાંથી પેદા થાય છે? વ્યક્તિ પ્રત્યે જ અસંતોષ છે, એટલે એ સારું કરશે તો એ ફરિયાદની વૃત્તિ હશે. બધું હતું, પાપડ નહોતા, હવે પાપડ આવ્યા, બરાબર નહોતા, શેક્યા નહોતા, હવાયેલા હતા, શાક એક જ હતું, બધું બરાબર હતું, પાપડ હતું, પાપડ કડક હતા, શાક એક જ હતું, 2 શાક હતા, ફરસાણ એક હતું. ફરિયાદ કરવા માટે તો મારી પાસે 150 મુદ્દા છે, 150, અને એ 150 જાતની વસ્તુ બનાવે, એકલો દેખાડો. 5 વસ્તુ હરખી બનાવવાની હોય, 150 વસ્તુનો દેખાડો શું કરવાનો? લો, તો આને ફરિયાદ કરવી છે. તમે માણસને ફરિયાદ કરવા માટે નળ પર ગરણા બાંધી શકાય, મોઢા પર ગરણા બાંધી શકાતા નથી. અળગણ પાણી એનાથી બચી શકાય, અળગણ વાણીથી બચી શકાય નહીં. ગળ્યા વગરની વાણી નીકળ્યા કરે આ મોટા નળમાંથી અને ફૂલ ફ્લોમાં. પાછું નળ ચાલુ કરવો બંધ કરવો બે તમારા હાથમાં. અળગણ વાણી ચાલુ કરવી ને બંધ કરવી બે બીજાના હાથમાં છે. તમે કઈ રીતે બચી શકો? એટલે સીધી વાત છે કે વ્યક્તિ જે બોલે છે એમાંથી ફરિયાદ નીકળી, એમાંથી આક્રોશ નીકળ્યો, એમાંથી ખુન્નાસ નીકળ્યું, એમાંથી જનૂન નીકળ્યું. આ ગળ્યા વગરના કન્ટેન્ટ છે. હવે આપણે એને બહુ દરકાર કર્યા વગર એની ઉપેક્ષા કરવી પડે. પેલો આમ બોલ્યો, પેલો આમ બોલ્યો, વિચાર્યા કરશો. અળગણ પાણી એ જેમ ન વપરાય એમ અળગણ વાણી પણ ન વપરાય. એટલે ઇટ ઇઝ બેટર કે વી ફિલ્ટર ધ વર્ડ્સ. આપણે ફિલ્ટર કરીને વાણીનો પ્રયોગ કરીએ. જેમ પાણીમાં ફિલ્ટર કરીએ છીએ એમ વાણીમાં પણ ફિલ્ટર કરવું પડે. એ નહીં થાય તો બીજાને પણ નુકસાન થશે અને બોલનારને પણ નુકસાન થશે. એટલે આપણી વાણીને આપણે જ ચકાસવાની કે એ શક્યતા કેવી છે, સામી વ્યક્તિને શું અસર કરશે. કોઈ આવે છે ત્યારે આપણે ફિલ્ટર કરીને લેવાની અને આપણે આપીએ તો ફિલ્ટર કરીને આપવાની. આટલું કરીએ તો આર્તધ્યાનથી બચી શકાય અને અન્યના આર્તધ્યાનમાં નિમિત્તો પણ ન બનાય. આપણે બીજાને આર્તધ્યાનના નિમિત્ત આપીએ છીએ. દિવસમાં 5 વખત ધર્મ ધ્યાનના નિમિત્ત ના આપીએ? સારા ઉત્તમ સ્થાનમાં આવ્યા છીએ. રોજ આપણે કેટલું બધું સારું વિચારી શકીએ છીએ. મગજ એક જ છે, એક જ મગજ છે. એ એક જ મગજમાંથી શું થઈ શકે? શું થઈ શકે? કરવાનું શું? હું તમને સમજાવું. આગ લાગે ને, આગ, ત્યારે આગમાં સળગતું હોય, તોફાને ચડ્યા, ટોળું તોફાને ચડે એટલે પછી આગ ચંપીના બનાવો બને. કાપડ માર્કેટમાં આગ લગાડે, હજારો ટાંકા બળી જાય. ઘાસચારાના ગોડાઉનમાં આગ લગાડે એટલે ઘાસચારો બળી જાય. કોઈક જગ્યાએ અનાજના કોઠાર હોય ત્યાં આગ લગાડે, ત્યાં બધું સળગી જાય. આપણને થાય કે આ બધું સળગાવાય. આ પીરાણાના ડુંગરાઓ જોયા છે કચરાના, આગ લાગતી હોય છે ઘણીવાર અને ત્યાં કચરો સળગાવવામાં આવે છે. હવે આગ જ લાગવાની હોય તો કચરો સળગે બરાબર છે. હવે આ બધું સળગાવીને શું કરવાનું? આ પીરાણાના ઢગલાઓ સળગે એને કોઈ આગ ચંપીને બનાવને દુર્ઘટના કહે છે? એ બાળવાનું જ છે, બાળવા લાયક જ છે. એ નહીં બળે, એનો નાશ નહીં કરે તો તોફાન આવશે, તો ફરિયાદ આવશે. એ બાળવાનું જ છે. હવે જે વસ્તુ નહોતી બાળવાની એ બાળે, એ તોફાનમાં ગણાય. આગ લાગે, આગ લાગવાની ઘટના ખોટી નથી, પણ આગમાં શું બળે છે જોવાનું કે નહીં. સૂકા ભેગું લીલું બળતું હોય એ ના ચાલે. એટલે કેટલીક વખત આપણી પોતાની લોકપ્રિયતા, આપણી લોકચાહના, આપણા પ્રત્યેની લાગણી બધું બળી જતું હોય છે.
આપણે કચરો બાળવાનો છે. કર્મ બાળવા માટે તપશ્ચર્યા, અધ્યવસાય, પશ્ચાતાપની આગ જરૂરી છે. પણ આપણે એવી આગ લગાડીએ કે જે આગમાં રિલેશન બળે, જે આગમાં પૈસો બળે, જે આગમાં સ્વાસ્થ્ય બળે, જે આગમાં ચાહના બળે, આપણા માટેની લાગણી બળે, આ બધું બળે છે. તો આવા તોફાની આગ ચંપીના બનાવો ન બનવા જોઈએ. એટલે ગમે ત્યાં કાકડો નાખવાનો નહીં કે ધડાકા થાય, જોઈ લેવાનું. આપણે હંમેશા ધ્યાન રાખતા રહીએ કે જોખમી વસ્તુ હોય ને, ઇન્ફ્લેમેબલ વસ્તુ કહેવાય, ઇન્ફ્લેમેબલ, એનાથી દૂર રહીએ. હાઈલી ઇન્ફ્લેમેબલ લખેલું ના હોય તો આ લખેલું ન હોય, પણ ઘણા હોય આવા હાઈલી ઇન્ફ્લેમેબલ હોય. હા, જ્વલનશીલ પદાર્થ લઈને ટેન્કર ફરતું હોય, આ અંદર જ્વલનશીલ પદાર્થ હોય, તમે અડો ને ભડકો થાય. હવે લખેલું ન હોય પણ સમજણમાં આવે ને આપણને કે આવું હોય છે, ક્યારેક હોય છે, તો ધ્યાન રાખી દેવાનું, ફરિયાદ નહીં કરવાની. દરેકને મનમાં હોય આવું હોય. મેં એકવાર છે ને પર્યુષણ પહેલાં કીધેલું, હું ફરિયાદ કરાવું. વિહારમાં આવતા હતા, સામેથી ભેંસનું ટોળું આવે ને, અમે લોકો તો સાઈડમાંથી નીકળી જઈએ, તો ઊભા રહી ગયા હતા. તો માણસે કીધું હાલ્યા જાઓ, હા અમારી ભેંસો કંઈ ન કરે, હાલો. અમે હાલવા માંડ્યા. હવે 4-4ની લાઈનમાં ચાલ્યો, પરેડની જેમ 150 ભેંસ લઈને નીકળ્યો હતો. 4-4ની લાઈનમાં ચાલે, આમ ક્યાંય સુધી લાઈન ચાલે. સેજ આગળ ગયા, અડધે ગયા ને, મહારાજ અંદર વયા જાઓ, અંદર વયા જાઓ. તમને થયું કે કંઈક લાગે છે, અમે તો એકદમ અંદર દબાઈ ગયા. અને પેલો આમ લાકડી નાખીને ઊભો રહ્યો, કર્યા કરે. ભેંસો ગઈ, હા હવે જાઓ, હજી થોડી બાકી હતી, હવે જાઓ. અમે હવે વાંધો નહીં. એ અમારે શું 1-2 ભેંસ એવી છે જરા, એ વહમું પ્રાણી કહેવાય. ગુજરાતી ટામકી ભાષામાં બોલ્યું, એ અમારે વહમું પ્રાણી હોય. વહમું પ્રાણી એટલે સમજ્યા? વસમું પ્રાણી એટલે વિચિત્ર સ્વભાવ હોય, ગમે ત્યારે આમ શિંગડા ઉલાડે. એ સંભાળવાનું તમારે. 150-200નું ટોળું હોય કે 5-7 માણસનું ફેમિલી હોય, એક વહમું પ્રાણી હોય જ. સંભાળી લેવાનું. આપણે એકને જ મેનેજ કરવાનું છે ને, આખું ટોળું સરખું છે. હવે એક જણ વહમું હોય તો આટલું સંભાળી ન શકાય, ના સંભાળે. એના માટે કે ભરવાડ થવું જરૂરી છે, ગોપાલક થવું જરૂરી છે. આટલું સંભાળી લેવાનું કે ભાઈ આટલું જ હોય. નડવાનું અમને કીધું ને સાઈડમાં વયા જાઓ. આટલા મોટા મારા થઈને વયા ગયા ને સાઈડમાં, તો વહમું પ્રાણી નડ્યું નહીં. ઊભા રહ્યા હોત તો કંઈક આડું ઓળું કરત. એટલે હોય કોક, એટલે કોઈ કે તમારે ઘરમાં રોજ આવું થાય કે થાય, પણ કે બીજા કોઈ નથી બોલતું. હા કે હા વહમું પ્રાણી છે, હોય. બોલવાનું નહીં, સમજવાનું આ બધું, પણ કોઈના મોઢે નથી બોલવાનું. પણ આટલી સમજણ હોય તો એના કારણે ગુસ્સો શાંત રહે કે ન રહે. ફરિયાદ ઉઠતા પહેલા જ દબાઈ જાય કે ન દબાય. સ્વભાવની મર્યાદા છે. વ્યક્તિની અનેક પ્રકારની મર્યાદાને સમજે. કેટલી સમજીએ જ ખબર છે? કોઈ નાનો માણસ હોય ને, ફ્રેન્ડશીપમાં એની સાથે તમે જાઓ, અને તમને યાદ હશે એક સમય હતો એની સાથે રિક્ષામાં ગયા હતા. રહેવા દે તું, ના રહેવા દે, રિક્ષા ભાડું એને નહોતું આપવા દેતા. કેમ કે ના, હવે નાનો માણસ યાર, પપ્પાએ 50 રૂપિયા આપે, એમાં દિવસ ચલાવવાનો રાખો, રહેવા દે તું રહેવા દે, હું આપું છું. અરે કે તે અરે ભલે ગયા વખતે મેં આપે, તું માથાકૂટ ના કર, હું આપું છું. આપણા બાપાને પૈસાની કંઈ પડી નથી. આપણે એટલા બધા વિવેકી હતા કે નાનો માણસ એની આર્થિક મર્યાદા સમજીને એને ખર્ચો ન કરવો પડે એનું ધ્યાન રાખતા હતા. ઘરમાં બહુ બધા કામ આવતા હોય, લોડ વધતો હોય, તો ઘરના મેમ્બર પર વધારે પડતો હવે બીજો લોડ ન વધી જાય એનું ધ્યાન રાખતા હતા. નોકર માંદો પડે તો નોકર એ વખતે 2 દિવસ આરામ કરે તો આપણે એને આરામ કરવા દેતા હતા. એની મર્યાદા શરીરની સમજતા હતા. આંખે કોઈને નહોતું દેખાતું તો એને હાથ પકડીને દાદરા ઉતારતા હતા. એની મર્યાદા આંખની સમજતા હતા. કોઈ નથી બોલી, સંભળાતું જ નથી એને, તો એની સાથે જેટલી વાર વાત કરો તમારે મોટેથી જ બોલવું પડે છે. સ્ટ્રેન વધારે તમને પડે છે. હા પછી 4 વાર બોલો ત્યારે સમજાય. તો એની કાનની મર્યાદા તમે સમજતા હતા, ગુસ્સે નહોતા થતા. તો કોકની મગજની મર્યાદા હોય કે ન હોય? દરેક ઓર્ગનની મર્યાદા હોય છે. હાથની મર્યાદા હોય, પગની મર્યાદા હોય, તો મગજની ખોપડીની મર્યાદા ના હોય? આપણે એક ઓર્ગન છે, આની મર્યાદા છે એવું બોલાય નહીં. આ ખાલી એક જ છે કે આની મર્યાદા સૌથી વધારે લોકોને હોય છે, સૌથી વધારે લોકોને ઇફેક્ટ કરનારી હોય છે. અને આની મર્યાદાવાળો પાછો વિકલાંગ નથી ગણાતો, સાંગો પાંગ ગણાય છે. આનો વિકલાંગ નથી ગણાતો. બાકી કોઈ ઓર્ગનની મર્યાદા હોય ને એને કે રિટાર્ડેડ, આ મેન્ટલી રિટાર્ડેડ નથી ગણાતો. મગજની સમજવાની મર્યાદા હોય, સમજવાને એને સમજી જ ન શકે, આ મગજની મર્યાદા. સમજવું જ નથી એને શું કહેવાય? સમજવું જ નથી. નિરક્ષર કેટલા હોય ખબર છે? 2 જાતના છે. જે વાંચતા નથી આવડતું, જે વાંચી નથી શકતા, આ નિરક્ષર. બીજી એક જાત છે જેને વાંચવું જ નથી. વાંચતા બધું આવડે પણ વાંચવું જ નથી. આ નિરક્ષર ન કહેવાય, આ મોટા નિરક્ષર છે. ભણેલા ગણેલા નિરક્ષર કહેવાય. એવી રીતે કાનની મર્યાદા, મગજની મર્યાદા બે. જે સમજી નથી શકતા એ મગજની મર્યાદા કહેવાય. જેને સમજવું જ નથી એને મગજની મર્યાદા કહેવાય. સમજી લેવાનું કે ભાઈ મગજની મર્યાદા છે હોય. હવે મગજની મર્યાદા હોય એમાં શું મગજમારી કરવાની છે? અંગોપાંગની મર્યાદા હોય
એમાં તમારી પાસે કાંઈ ઓપ્શન નથી, તમે સમજીને જ કરો છો. સાકર નાખો ને કોઈ ચીજમાં તો ચમચી ખાંડ નાખી હોય, ખડી સાકર નાખો તો થોડી વધારે નાખવી પડે. કેમ કેમ વધારે? હા, એમાં ગળપણ ઓછું હોય એટલે વોલ્યુમ વધારે નાખ. આ સમજણ થઈ ને? ખડી સાકરની ગળપણની મર્યાદા છે તો થોડું વધારે નાખવાનું, તો જ સરખું ગળપણ ના આવે. તમને ખબર પડી ગઈ કે આમાં 1 ચમચી હોય તો આમાં 2.5 ચમચી નાખવી પડશે. તમને જે અંદાજ હોય, તમને ખ્યાલ આવ્યો કે નહીં? બસ આવું જ છે કે કોઈ ખડી સાકર જેવું હોય, ગાંગડા છાપ હોય, તમે સમજાવ તો થોડું વધારે કરવું પડે, ત્યારે સમજણ પડે. તો આટલી ખાંડ મને ખડી સાકરમાં ખબર પડે તો આમાં ખબર ના પડે કે ભાઈ આ બુરું ખાંડ હોય એમાં ધ્યાન રાખવું પડે. આપણે બધું તમે કરો ને, બધું તમે કરો અને બધું સમજાવ્યું છું, બધું જ સમજાવ્યું હતું. કંઈ નહીં, છેલ્લે જો આજે બધું ઊંધું મારી દીધું કે તમારે આજે ફરી એને યાદ કરાવવાનું હતું. અરે આજે થોડું યાદ કર, આજે પ્રસંગ હતો, પ્રસંગે શું કરવાનું બધું સમજાવેલું હતું. એટલો જીવ બાળે, સાંજ સુધી જીવ બાળ્યા કરે, ફરિયાદો કર્યા કરે, બધું સમજાવ્યું હતું. 1 કલાક સુધી મુદ્દા લખાવ્યા હતા, બધું ગયું, એક વસ્તુ યાદ ન રાખી. પણ કે આજે પ્રસંગ હતો ત્યારે સવારે એને તમારે છેલ્લી મોમેન્ટે ફરી યાદ કરાવી દેવાનું. એમાં અડધી જ મિનિટ લાગે તો પછી મેં પહેલાં ટાઈમ નાખ્યો આટલું બધું શું કામનો? હવે શું યાદ કરાવવાનું હોય? દળેલી ખાંડ તમે નાખો, દળેલી ખાંડ તમે નાખો અને તમે જો એની કોઈ અસર નહીં દેખાય. દળેલી ખાંડ તમે ગ્લાસમાં નાખી દીધી, બરાબર. હવે કલાક પછી ગ્લાસ પીવાનો ઠંડા દૂધનો, તમને મીઠાઈ નહીં લાગે, મીઠાશ નહીં લાગે. તમારે એ પીવાનો હોય ને ત્યારે છેલ્લે 1 ચમચી હલાવવી પડે. નીચે જામી ગયું હોય, બધું છે નીચે જામેલું હોય. અને આ એટલે કેટલાક એવા હોય તમારે સેકન્ડ ટાઈમ ફરી બધું હલાવવું પડે તો તમને કામ લાગે, નહીં તો કામ નથી લાગતું. તમે શું કરશો બોલો? હવે આ દળેલી ખાંડની મર્યાદાનો આપણને ખ્યાલ છે. આપણે કોઈક માણસ બોલે છે, એ બોલ્યો ને એમાં બધું સરખું બોલ્યો, બધું જ સરસ હતું. તને આટલી બધી વાર કહું છું તો તને ખબર નથી પડતી? ડોબા, હે મગજ ગયું, બધું બરાબર હતું, આ ડોબા એ છે ને છટકી ગયું. તને આટલી વાર કહીએ છે, ભાન નથી પડતી? ડોબો, આ ડોબો શબ્દ છે નડી ગયો. હવે એવું લાગી આવ્યું, હવે આમાં તમે દાળ લ્યો, દાળ લીધી, રોટલી એમ દાળમાં બોળી સીધી મોઢામાં નાખવાની હતી. દાળ લીધી, એમાં લાલ મરચું હતું. આપણે શું કરીએ? લાલ મરચું કાઢીને બાજુ મૂકી દીધું, દાળ થોડી ફેંકી દઈએ છે. લાલ મરચું આવ્યું, કોકર કોકમ આવે. આમ તો ધ્યાન રાખીને જ આપતા હોય કે સાણસી આડી રાખે કે તો પેલો ચમચો આડો રાખે દાળ પીરસે. હવે એમાં લગભગ ના આવે, પણ સમજો કે કોકમ કે મરચું લાલ આવી ગયું તો શું કરવાનું? વાટકો ફેંકવાનો કે મરચું કાઢીને બહાર મૂકી દેવાનું. બસ આ લાલ મરચું શું છે? ડોબા. આ શબ્દ કાઢીને મૂકી દીધો, બાકીનું બધું બરાબર છે. આખા વાટકાને ફજેથી શું કામ કરીએ? આ જે વાક્યનો વાંધો હતો, જે શબ્દોનો વાંધો હતો એ કાઢીને મૂકી દીધો, બાકી આખું કેરેક્ટર બરાબર છે. આપણે કિચનના નિષ્ણાત છીએ, એ જ ચોકસાઈ છે ને બધે તમે અંદર લાવો, અંદર બધે લાવો. સુધારો બહુ ઓછામાં થાય, સુધારો ઓછામાં થાય, પણ એ જ્યારે થાય ને એની અસર બહુ બધાને પડે. ખાલી એક મરચું જો રહ્યું, ચવાઈ ગયું તો શું થાય? અને કાઢીને મૂકી દીધું, દાળમાં કોઈ તકલીફ નથી. આ કોકમ આવી ગયું એ તકલીફ છે, આ મૂકી દીધું બાજુ પર. આ મરચું આવ્યું બાજુ પર, બસ બાકીનું લઈ લીધું, એમાં કંઈ ફરક નથી પડતો, કરી જ દેવાનું. એટલે આ રીતે કરવાથી એમાં મરચાંની ફરિયાદ ન હોય. આવી ગયું છે તો કાઢીને મૂકી દો, બાકી ફરિયાદ જેવું રહેતું નથી. કોઈક શબ્દ એવું બોલી ગયું તે શબ્દને ફિલ્ટર કરીને મૂકી દીધો બાજુ પર, બાકીનું કન્ટેન્ટ બરાબર છે, બાકીનું બરાબર. તને આટલી બધી વાર કહીએ છે, ખબર નથી પડતી, ત્યાં સુધી વાંધો નથી. ડોબા, બસ એમાં મગજ ગયું હતું. આ છેલ્લે જે મરચું આવી ગયું ને એ, અને ઘણીવાર પેલા આપનારને ખ્યાલ હોય, જેવું બોલે ને એ સાલું આ ખોટું બોલાઈ ગયું, એક જ સેકન્ડ મને ક્લિક થયું, એ બોલશે નહીં મને ક્લિક થયું. ઘણીવાર અમને વરાવતા ને તરફડીમાં તો બેન તપેલી ઊંધી વાળા બરાબર ધ્યાન આપ્યું હોય, અને પછી અરે રે એકદમ આમ લાસ્ટ મોમેન્ટ પર મરચું અંદર જતું રહે તરફડીમાં, અને પછી જીવ બાળે. એમનો પાક્કો અંદાજ હતો કે મરચું ન જાય એ ધ્યાન રાખવાનું. એટલે આડ્યો ચમચો રાખ્યો હતો, પણ ચમચાની નીચેથી મરચું જતું રહ્યું. હવે બેનનો આશય નહોતો, પણ જતું રહ્યું તો શું કરવાનું? અમારે સમજી લેવાનું કે આ બેનને જરાય મરચું આપવાની ઈચ્છા નહોતી, પણ મરચું આવી ગયું. બસ આવું બોલવામાં થઈ જાય કોઈક વાર. એમને મરચું આપવાની ઈચ્છા ન હોય, મરચું આવી જાય તો શું કરવાનું? મરચું કાઢીને મૂકી દેવાનું. દાળ કાઢી ના ખાય, મરચું જ કાઢી ન ખાય. દાળ મરચા સાથે જ આવે. જો મરચાની અસર હોવી જોઈએ, મરચું ન હોવું જોઈએ. મરચું કોઈ દિવસ ખવાતું નથી, મરચું કાઢીને મૂકી દેવાનું હોય છે ને. તો મને કહો કે ઉકળતી દાળમાં નાખવાનું કેમ? ખાલી અસર લેવાની હોય, મરચાની જે અસર લેવાની હોય માપસરની એટલી જ લેવાય, પણ પૂરેપૂરું ચાવવા ના બેસાય. એમ અમુક છાપ હોય, વડીલની છાપ હોવી જોઈએ. આ વડીલ બોલશે પછી એ છાપ જ હોવી જોઈએ. પછી મરચું હોય એ છાપ જેવું છે, મરચાની અસર એ છાપની અસર હોય, પછી વતાવાય નહીં. આ દુનિયામાં 2 જાતના રાષ્ટ્રો છે,
જેની પાસે એટમ બોમ્બ છે ને જેની પાસે એટમ બોમ્બ નથી, વિકસિત રાષ્ટ્ર કયું કહેવાય? એટમ બોમ્બ હોય એ વિકસિત રાષ્ટ્ર, એટમ બોમ્બ નથી એ અવિકસિત રાષ્ટ્ર. બરાબર છે? એટમ બોમ્બ ફોડે તો એટમ બોમ્બ હોય એ વિકસિત, એટમ બોમ્બ ફોડે તો આતંકવાદી રાષ્ટ્ર. હોય એ જ ફોડે ને, ન હોય ફોડે કઈ રીતે? રાખવાનો ખરો ને ફોડવાનો નહીં. આ કેવો નિયમ છે બોલો? કડકાઈની છાપ, કડક તરીકેની છાપ, આ વિકસિત રાષ્ટ્ર છે. કડકાઈ એક્ઝિક્યુટ કરે ને તો ટેરરિસ્ટ રાષ્ટ્ર ગણાય. એટલે આપણે બોલતી વખતે ધ્યાન રાખવાનું, એને એક્ટિવેટ નહીં કરવા દેવાનું. છાપ હોય, છાપ 100% હોય, એની ના નથી, પણ આટલું ખાલી રાખીએ તો સતત જે ફરિયાદો થાય છે ને એ આમાંથી ઊભી થાય, એ ફરિયાદ ઊભી ના થાય. સમજવા જેવું ઘણું છે અને સમજનારા ઓછા છે, પણ જેટલા ઓછા છે જો બાકીનું સમજી લે ને, હું તમને ગેરંટી કહું કે આ મસાલો એવો છે તો તમારામાં ઉતરી ગયો ને તો આખા એક માણસથી આખું એક બિલ્ડિંગ સુધરી જાય, આખા ઘરમાં બધે થાય. એટલે તમે સમજી લો તો તમારા જીવનમાં નાની શાંતિ ને બધાના જીવનમાં મોટી શાંતિ. બરાબર? આપણે નાની શાંતિ મોટી શાંતિ પાકી કરી લેવાની.